હેલો ફ્રેન્ડ્સ, સંકલન ચેપ્ટરમાં આગળ વાત કરીએ. જો આ વસ્તુનું સંકલન કરવાનું હોય તો સબસ્ટિટ્યુશન એટલે કે આદેશની રીત. તો આપણે આદેશ શું લેવો એમ, આદેશ એટલે કે તમારે શું ધારવું જોઈએ એની આખી મેથડ છે. સબસ્ટિટ્યુશન એટલે કે આપણે આદેશ શું લેવો, તમને એવું કે પણ આદેશની રીત એ રીતે પણ આ સ્વાધ્યાયને ઓળખવામાં આવે છે. બરાબર, નો ડાઉટ તમને આવી રીતે ફોર્મેટ આપેલા છે, પણ હું જનરલી કે આવી ગોખવાની હા નથી પાડતો, પણ મેઇન થિયરી આ છે. માનો કે x² + a² સ્વરૂપ હોય તો x બરાબર a tan θ ધારવાનું. કદાચ જૂની કોઈ થિયરી લાગતી હોય તો છૂટી છે, જૂની કોઈ પણ થિયરી લાગતી હોય તો લગાડવાની છૂટી. અને જ્યાં a tan ચાલતું હોય ને a cot ચાલતું જ હોય, પછી એની બદલે 2, 4, 6, 8 કોઈ પણ -√2 ગમે એ હોઈ શકે. બરાબર, એ તરીકે કોઈ પણ હોઈ શકે. તો √x² + a² તો x બરાબર a tan a cot એવું. x² - a² હોય તો a sec a cosec. જ્યાં sec આલે ત્યાં cosec ચાલશે જ, પણ જનરલી આપણે secથી ગણતા હશું. tan cot ચાલતું હશે, જનરલી આપણે tanથી ગણતા હશું. ઓકે, √a² - x², તો x બરાબર a sin. જ્યાં sin ચાલે ત્યાં cos ચાલતું જ હશે. a - x/a + x રૂટની અંદર તો x બરાબર a cosec 2θ જોઈએ. આવું હોય તો આવું ધારવાનું, એ થિયરી છે આખી. 2ax - x² તો x બરાબર 2a sin²θ. આની ઉપરથી જ આ બનેલું છે. બરાબર, આની ઉપરથી જ આ બનેલું. જો આનું સાદુરૂપ આ આપ્યું છે. કઈ રીતે? પૂર્ણાંક બનાવવા માટે +a² - a², બાકી +2ax છે -x² છે. રાઈટ, તો ઓલામાં નિશાની કોમન કાઢે તો a² - 2ax + x² આવું થઈ જાય. તો આ જો x ઓછા તો a - x નો વર્ગ થઈ ગયો કે નહીં? પૂર્ણાંક બનાવવાની વાત હતી. બરાબર, તો x બરાબર જ્યાં અહીંયા x હતો ને ત્યાં કોણ કામ કરે છે? અહીંયા જેમ x હતો ને ત્યાં અહીંયા કામ કરે છે x - a. તો x - a બરાબર a sin ધાર લેવાનું, તો એ દાખલો થાય. બરાબર, બે સરખા છે. આ ધારો તોય ભલે, આનું સાદુરૂપ આપીને આ કરો પછી આ ધારો તોય ભલે, એની કોઈ ચિંતા નથી. આમાંથી ઘણી એવી વસ્તુ છે કે ભવિષ્યમાં એક સૂત્ર આવશે, એ સૂત્ર લાગતું હોય તો છૂટી. ભવિષ્યમાં એક સૂત્ર આવશે, જો એ હેલું હશે તો પોસિબલ છે કે 1-2 સ્ટેપમાં એ સૂત્ર લગાડીને સીધો દાખલો પતી જાય, તો એ કોઈ ચિંતા નથી. બરાબર, બાકી આ પેટર્ન તમને ખબર હોવી જોઈએ કે આવું હોય તો આવું ધારવાનું. બીજી એક વાત, હવે આ તો થઈ બુક પ્રમાણેની વાત. હું જનરલી એવું કહું છું કે ભાઈ ગોખતા નહીં શું ધારવાનું. હું એવું કહું કે એક્સનું સાદરૂપ અટકે નહીં ને એવું ધારજો. એક્સનું સાદરૂપ અટકે નહીં ને એવું ધારો. માનો કે જો અહીંયા એક્સ બરાબર છે ને, અહીંયા સાઇન કે કોસ ન લેવાય. કેમ કે માનો કે એ છે, અહીંયા વર્ગ એક્સને અહીંયા એ ધારું તો એનો વર્ગ કરું તો a² થવાનો. એક્સ બરાબર એ ધારું, એના સ્વરૂપમાં ધારું તો એ આવશે, તો વર્ગ થાય તો a² બાર. પછી માનો કે સાઇન રાખું, સાઇન અહીંયા ધારું તો શું થાય? sin² + 1, જેનું કોઈ સૂત્ર નથી. કોસ રાખું તો cos² + 1 કોઈનું સૂત્ર નથી. સેક રાખું તો sec + 1 કોઈનું સૂત્ર નથી. બરાબર, પણ માનો કે tan રાખું ને તો tan² + 1 બને. a tan મૂકું ને, a tan θ મૂકું તો a² કોમન નીકળી જાય, tan² + 1 બને. tan² + 1 એટલે sec² થાય. sec² નું રૂટ sec θ થાય. સાદુરૂપ અટકે નહીં, એટલા માટે થઈને a tan ધારવાનું હોય. સાદુરૂપ અટકે નહીં ને એવું ધારવાનું. એટલે તમે આ ગોખો એની કરતાં હું જે કહું છું ફટાફટ 2-4 સેકન્ડમાં તમે વિચાર લ્યો ને, એ તમને વધારે વ્યાજબી લાગશે. બરાબર, માનો કે અહીંયા સાઇન ન ચાલે, કોસ ન ચાલે, મેં તમને સમજી દીધું ને શું કામ ન ચાલે. એક્ઝામ્પલ જો, માનો કે અહીંયા છે ને x બરાબર a બરાબર tan ન ચાલે. કેમ કે વર્ક કરું તો a² નીકળી ગયો. ચલો, તો 1 - tan² કોઈનું સૂત્ર ખરા? કોઈનું નહીં. બરાબર, સાઇન કે કોસ ચાલે. માનો કે સાઇન રાખું તો જો a² બાર તો 1 - sin² cos², cos² નું વર્ગમૂળ
કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કોસ તો એનું સાદુરૂપ અટકતું નથી, એટલા માટે તો સાઇન કોસ લઈએ છીએ. સાદુરૂપ ન અટકે એવું ધારવાનું, બરાબર. માનો કે ત્યાં સેક પણ ન ચાલે, 1 - x² કોઈનું સૂત્ર ખરા નહીં. ઓકે, તો સાદુરૂપ અટકે નહીં એવું ધારવાનું. માનો કે જો અહીંયા માનો કે x બરાબર 10 ન ચાલે, કે એ છે, માનો કે ભૂલમાં 10 લેવાઈ ગયો, ખબર પડવી જોઈએ કે નહીં ચાલે, તો a² 12. 10² - 1 કોઈનું સૂત્ર ખરું નથી, તો 10 ન ચાલે. અહીંયા સેક રાખો તો a² 12, તો sec² - 1 કોઈનું સૂત્ર ખરો? હા, sec² - 1 એટલે 10². 10² રૂટ 10 એટલે સાદુરૂપ વધ્યું આગળ, ચાલે એમ. સાદુરૂપ અટકે નહીં એવું ધારવાનું, એટલે તમારું કામ થતું રહેશે. તો તમને આ પેટર્ન હેલી રાખશે, બરાબર. માનો કે જો અહીંયા વાત કરું તો આ x છે, બરાબર. તો અહીંયા 1 - cos / 1 + cos જેવી વાત ચાલી રહી છે. 1 - cos / 1 + cos છે, બરાબર. તો x બરાબર a cos રાખો. થીટાની બદલે 2θ, નો ટેન્શન, એની કોઈ ચિંતા નથી. આપણને થીટા વધારે વ્યાજબી લાગશે, કેમ કે આપણે જો એ અંદર મૂકું તો એ ઉડી જાય. 1 - cos / 1 + cos સૂત્ર નથી, tan² θ/2નું. જો થીટા હોય તો θ/2, 2θ હોય તો થીટા આવે, તો એની કોઈ ચિંતા નથી, એ તો આપણે સમજી લેશું, બરાબર. તો θ/2. 1 - cos / 1 + cos સૂત્ર છે tan² θ/2, તો એનું સાદુરૂપ અટકે નહીં, એટલા માટે તો આપણે tan એઝમ કરતા હોઈએ, cos એઝમ કરતા હોઈએ છીએ. તો એમ તમારે સમજીને કામ કરવાનું છે કે ભાઈ આવું ધારીશ તો દાખલો નહીં અટકે, આવું ધારીશ તો દાખલો અટકશે, તો એ ન સાચું એમ. માનો કે અહીંયા એક વસ્તુ ચાલે, અહીંયા x છે ને અહીંયા x છે, તો માનો કે 2a sin² ધારું તો 2a, અહીંયા રાખું 2a sin². ઓકે, અહીંયાનો વર્ક કરું તો 4a² sin². તો જો 2a² 4a² એટલે 4a² બહાર નીકળે 2a થઈ, sin² sin ની 4, અહીંયા વર્ક છે ને એટલે sin ની 4 થઈ જાય ને, આનું સ્ક્વેર એટલે 4a² sin ની 4. તો sin² નું વર્ગમૂળ sin પણ 12, તો અંદર આવે 4a² sin² બહાર નીકળી ગયું. 1 - sin² એટલે cos² નું વર્ગમૂળ cos, સાદુરૂપ અટકતું નથી, એટલે તો 2a sin² ધરાય એમ. તેમ છતાંય તમારે નો ડાઉટ હું એવું કહેવા માગીશ કે ભાઈ આ એક છેલ્લું એક જે ફોર્મેટ છે, છેલ્લા બે, આ બે એકબીજા ઉપર જ છે, એટલે કંઈ ચિંતા ના. આની બદલે આ યાદ હોય તો ચાલે, આની બદલે આ યાદ હોય તોય ચાલે, બરાબર. તો જો આ એક ફોર્મેટ હોય તો 2a sin², એવા હું એક એડવાઇસ આપું કે ભાઈ એ તમને પરફેક્ટ યાદ હોય તો સારું એમ. એનો એકનો વિચાર ન આવે, બાકી બધાનો પરફેક્ટ વિચાર આવી જાય, બરાબર. દાખલા થોડાક મોટા આવવાના છે, થોડાક લેન્ધી દાખલા શરૂ થઈ જવાના છે હવેથી સંકલનના, એટલે આરામથી મિનિમમ 3 માર્કના દાખલા બને. થોડોક નાનો હશે તો કદાચ 2 માર્કનો હશે, બાકી લગભગ આ સ્વાધ્યાયના મોટાભાગના દાખલા 3 માર્કના કે એથી વધારે માર્કમાં કવર થાય. પાછળ થોડાક જે આ સ્વાધ્યાયના એન્ડમાં થોડાક જે ક્વેશ્ચન જે છે એ થોડાક નાના છે, એ કદાચ ઓછા માર્કમાં ચાલે, બાકી બધા 3થી વધારે માર્કમાં કવર થાય છે, બરાબર. તો √2ax x² તો 2a sin² આવે, બાકી કોઈ ચિંતા નથી. આ પેટર્નના 14 ક્વેશ્ચન છે, 14 ક્વેશ્ચન છે, બરાબર. જો ઇન્ટિગ્રેટ ધ ફોલોઈંગ ફંક્શન ડિફાઇન ઓન ધ પ્રોપર ડોમેઇન યુઝિંગ અ ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન. ત્રિકોણમિતીય આદેશ લેજો એવું કહી દીધું છે, ત્રિકોણમિતીય આદેશ એવું કહી દીધું ને, બરાબર. ક્યાં છે તો કે મટીરિયલમાં પેજ નંબર 7.63, ત્રીજો સ્વાધ્યાય. મટીરિયલ પેજ નંબર 7.63, એનો ત્રીજો સ્વાધ્યાયનું ઓપનિંગ છે. ઓકે, તો હવે આપણે આમાં આગળ વધશું. તો જો પહેલા દાખલાની વાત કરીએ. પહેલો દાખલો છે સંકલન 1/x², 1 - x² dx. આવો દાખલો છે કે આ ભાઈબંધનું સંકલન કરો એમ, બરાબર. જો તમને આવું લાગવું જોઈએ, એ એટલે 1, a² - x² આવી વાત છે, તો હું તમને એવું કહું કે સાદુરૂપ અટકે નહીં એવું ધારવાનું, x બરાબર a sin. શું કામ તો કે એ બહાર નીકળી જાય, 1 - sin² cos² નું વર્ગમૂળ cos, તો એની બદલે 1 છે, એટલે આમાં સાઇન ધરાય કે નહીં, બરાબર. એની બદલે 1, આ ફોર્મેટ છે, એની બદલે 1, તો સાઇન ધરાય, એની બદલે 1, તો સાઇન ધાર લો તો 1 - sin² cos² નું વર્ગમૂળ cos, સાદુરૂપ અટકે નહીં. બસ તમારે એટલું જ સમજવાનું છે,
तो एज्यूम करूँ छूँ धारो के अथवा तो आવું लखे एक्स बराबर ए एटले 1 है एटले साइन थीटा आदेश लेता आपणी पासे मोड एक्स है -1 थी 1 આપણે થીટાની બાઉન્ડ્રી આપી જોઈએ અમને કન્વર્ટ કરી નાખીએ પણ જો પહેલાં થીટાની સાપેક્ષે વિકલન કરતા dx બાય ડી થીટા સાઇન થીટાનું થાય કોસ થીટા તો dxની કિંમત કેટલી થઈ ગઈ dx થઈ ગઈ કોસ થીટા ડી થીટા કેમ કે હવે एक्स पछी अंदर रहेवो ज न जोईए अंदर थीटा ज हाले तो डी थीटा नाम लई लीधुं dx ની કિંમત બનાવી dx એટલે કોણ डी थीटा आम cos थीटा डी थीटा फाइनल तो dx ની કિંમત बनी गई है राखी मूको dx ની કિંમत है अहींया लखी राखूं तेथी d बराबर cos थीटा डी थीटा अहींया लखी राखो ओके काम आवशे तो बे दाखला समझाणे એટલે પોણા ભાગના દાખલા તમે જાતે ટ્રાય તો કરી શકવાના છો નો ડાઉટ કેલ્ક્યુલેશન તો અલગ અલગ આવી શકે તો જો હવે આપણી પાસે હતું શું મોડ x <1 તો આ સાઇનને -1 થી 1 થાય કે નહીં તો આનો સાઇન ઓફ -π/2 થાય કે નહીં સાઇન x sin π/2 तो -π/2 थी +π/2 चालशे -π/2 थी +π/2 ओके साइन વધતું વિધેય એવું અહીંયા લખવું જોઈએ सॉरी एक्स એટલે તો sin थीटा હતો તો આપણે sin थीटा લખવું જોઈએ ને एक्स એટલે તો હતો sin थीटा एक्स એટલે sin थीटा तो आ थी गयो थीटा -π/2 थी +π/2 ओके एवं लखવું જોઈએ थीटानी बाउंड्री तो आपवी पड़शे ने तो जो हवे संकलन आई एटले इंटीग्रेशन नो आई आवी रीते दर्शावता हशुं आपणे केम के क्यारेक अजम्पशन ने क्यारेक किंमत ने एवुं बधुं फरतुं रहेतुं हशे तो संकलन ने जनरल संज्ञा आई इंटीग्रेशन नो आई कैपिटल आई संज्ञा स्मॉल आई नी इंटीग्रेशन ऑफ 1/√(1 - x²) बराबर कोईपण जग्याए આપણે અત્યાર સુધીના જૂના સ્વાધ્યાયમાં તો કોઈ જગ્યાએ તમે રકમ છે ત્યાં સીધું હું સંકલન કરતો તો એની બદલે આઈ બરાબર એવું લખી શકો એટલે એની કોઈ ચિંતા નથી તો જો તો ભાઈ આદેશ ફિટ કરીએ x બરાબર sin થીટા મૂકી દઉં છું સંકલન 1/x² એટલે sin થીટાનો વર્ગ 1 - sin² થીટા dx એટલે શું dx એટલે cos थीटा डी थीटा तो आई एम नाम cos थीटा नीचे थी गयु sin² थीटा डायरेक्ट चालशे 1 - sin² cos² નું વર્ગમૂળ cos આવું શું કામ કારણ કે थीटा बिलोंग्स टू -π/2 थी +π/2 ओके चौथुं पहलू एमां cos तो तने जोईने कोई चिंता नहीं cos उड़ी गयो तो आ थी गयु 1/sin²। जे वस्तु उड़ाड़ीए छे 0 तो न ज होवी जोईए ने तो cos थीटा 0 नहीं ज होय cos थीटा 0 नहीं ज होय फाइनल है तो 1/sin² एटले 1/sin² एटले cos x² નું संकलन 1/sin² एटले cos x² નું संकलन -cot थीटा + c ओके आ संकलन थी गयुं परंतु अपनी पासे हतुं शुं આપણો આદેશ હતો ખાસ ધ્યાન રાખવાનું આદેશ હતો x બરાબર sin थीटा x બરાબર sin थीटा આવું હતું ઓકે તો थीटा x/1 કહેવાય ને કાંઈ નહીં તો સાઇનમાંથી કોસમાં જવાનું સિમ્પલ તો જુઓ તો જરાક સાઇનમાંથી કોસમાં જવું છે તો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ શું આવે 1 - x²। तो जो तो जो आई बराबर माइनस सूत्रना कॉट एटले कोण पासेनी बाजू छेदमां सामेनी बाजू
પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પ્લસ સી, આ તમારો આન્સર. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવું. ભાઈબંધો તો અત્યારની સુધીની એકેય પેટર્ન ન લાગ્યો, અને કદાચ અત્યાર સુધીની કોઈ પણ પેટર્ન લાગતી હોય તો તમે લગાડો તો પ્રોબ્લેમ નથી, કંઈ ચાલે. પોસિબલ છે આના 2 જવાબ આવે, બીજો કોઈ જવાબ આવી શકે એવું શક્ય છે. એટલે એવી ચિંતા તમારે નથી કરવાની. પણ એકેય પેટર્ન લાગતું નથી તો હવે તમારી માટે એક રસ્તો વધી ગયો છે કે ભાઈ ત્રિકોણમિતિનું કાંઈ ધારીને દાખલો થઈ શકે એમ છે તો આગળ વધો એમ. બરાબર, તો એ બાબતનું તમારે ધ્યાન રાખવું. સાદરૂપ અટકે નહીં એવું ધારવાનું, બસ એટલામાં બધું આવી ગયું. આ સ્વાધ્યાય તમારે હેલો લગાડવો હોય, સ્વાધ્યાય જો કે પહેલાં 14 દાખલા, પછીના તો અલગ છે. તો પહેલાં 14 દાખલામાં જો તમારે ફાવટ લાવવી હોય તો સાદરૂપ અટકે નહીં એવું ધારજો, એટલે દાખલો થતો રહેશે. કિંમત ચરણ પ્રમાણે લઈ લેવાની. નો ડાઉટ જનરલી અહીંયા જે ચરણ હોય છે એ તમને લગભગ ટેક્સ્ટબુકના દાખલામાં કોઈ દિવસ લગભગ નડતું નથી હોતું, પણ એનો મતલબ એવું નથી કે તમને એ ન પૂછે અહીંયા નડતું હોય એવું. માનો કે અહીંયા ચરણ અમને કંઈક બીજું હોત તો કોસ ઋણી આવી શકે કે નહીં, તો એવું વિચારવું પડે. બરાબર, તો એટલા માટે થઈને કદાચ JEE લેવલે તો એવું ખાસ એવું ઝીણું એવું મૂકી દે, તો એ તમારે ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે ચરણનું મહત્ત્વ છે. બીજા ક્વેશ્ચનમાં જાઉં છું. રૂટ ઓફ 9 - x² / x², 0 થી 3. બીજો ક્વેશ્ચન, રૂટ ઓફ 9 - x² / x² dx x બિલોંગ્સ ટુ 0 થી 3, આવો ક્વેશ્ચન છે. ઓકે, 9 - x², રૂટ ઓફ 9 - x² / x², 0 થી 3 ફાઇનલ. તો જુઓ તો જરાક એવું હોય શું કરો, માનો કે જો આવું લાગે છે a² - x², એ કોમન કાઢો એટલે એની બદલે છે 3, એ 3નો વર્ગ ને, a² એટલે 9, તો 3નો વર્ગ. તો જો તો x બરાબર a એટલે 3, સાઇન ધારી લઉં, સાઇન એટલે 3નો વર્ગ થાય તો 9 બહાર નીકળી જાય, 1 - sin², 1 - sin² cos², cos²નું વર્ગમૂળ cos, સાદરૂપ અટકશે નહીં, જામશે. ઓકે, તો એ ચાલવું જોઈએ તમારાથી. તો જો એ તમને દાખલો શરૂ કરું પહેલાં હું તમને સમજાવી રહ્યો છું કે આવું જ શું કામ ધારી રહ્યો છું એમ. ઓકે, તો જો x બરાબર 3 sin θ આદેશ લેતા, આદેશની રીત. તો જો જરૂર પડે તો dxની કિંમત તો થીટાની સાપેક્ષે વિકલન કરતા dx/dθ 3 પડ્યું રહેશે, d/dθ ઓફ sin θ, તો એ થઈ જશે dx એમનો, સાઇન 3 એમનો, સાઇનનું થઈ જશે cos θ, સાઇનનું થઈ જશે cos θ, અને dθ આ બાજુ 3 એમનો, સાઇનનો cos θ, dθ આ સાઈડ ફાઇનલ છે. તો હવે કિંમત ચડાવું તો જો કે બાઉન્ડ્રી માટે વિચારી જુઓ, જરાક જુઓ તો જોઈ. હવે આપણી પાસે છે 0 <x <3, તો x/3 છે ને sin θ, એટલે 0 x/3 એટલે 1 એમ, તો sin 0 0 થાય, આ sin θ થાય, આ sin π/2 થાય, તો sin π/2 પહેલાં ચરણમાં વધતું, sin θ પ્રથમ ચરણમાં વધતો, તો θ બિલોંગ્સ ટુ 0 થી π/2 થાય ને. તમે તમારી ટેક્સ્ટબુકમાં એમ જો ને તો આ બધું કંઈ દેખાડ્યું જ નથી, સીધું આવું લખ્યું θ બિલોંગ્સ ટુ 0 થી π/2, પણ એ તો આપણે વિકલનમાં ભણીને આવ્યા છીએ ને. ઓકે, તો આગળ વધીએ. તો જુઓ હવે સંકલન I બરાબર રૂટ ઓફ 9 - x² / x² dx, કિંમત રાખું તો સંકલન 9 - x² મતલબ વોટ સ્ક્વેર, તો 9 sin² જ આવે, x² તો કે 9 sin², x² એટલે 9 sin², dx મતલબ dx એટલે 3 cos θ dθ ફાઇનલ, 3 cos θ dθ. તો જુઓ તો જરાક આ એમનો સંકલન 9નું વર્ગમૂળ 3 12, 1 - sin² એટલે cos², 1 - sin², 9 sin², 3 cos θ dθ ફાઇનલ છે. ઓકે, તો આ કોથળો અહીંયા ચાલી રહ્યો છે. ઓકે, તો I બરાબર સંકલન 3 3 9 9 કટ
1 माइनस साइन स्क्वेर कॉस स्क्वेरનું વર્ગમૂળ cos 1 माइनस साइन स्क्वेर कॉस स्क्वेरનું વર્ગમૂળ cos इंटू cos पड्યું છે, નીચે साइन स्क्वेर पड्યું છે। 9 तो उड़ी गया ने, 9 तो गया उड़ी, 3 3 9 फाइनल। तो थी गयु cos स्क्वेर अपन साइन स्क्वेर डायरेक्ट चढ़ाव, cos स्क्वेर अपन साइन स्क्वेर એટલે cot स्क्वेरનું संकलन नहीं आवड़तुं, हमेशा शुं करवानुं cos x स्क्वेर माइनस 1 तो आई एम नाम cos x स्क्वेर एटले cos x स्क्वेरનું संकलन थाय माइनस cot थीटा 1 નું थाय थीटा प्लस c। ओके राखी मूको। परंतु आपणी पासे शुं छे x एटले x/3 बराबर साइन थीटा ने, x/3 बराबर साइन थीटा फाइनल है। x बराबर 3 साइन ऊपर थी x/3 बराबर साइन थीटा ने, x बराबर 3 साइन थीटा अनुसार। ओके तो जो तो भाई ट्रायंगल अनुसार त्या जता रह्यो तो आ थीटो सामेनी बाजू कर्ण तो आ हूँ थाय 9 माइनस x स्क्वेर। तो जरूर पड़े तो कॉट थीटा शुं लखाय 9 माइनस x स्क्वेर अपॉन x, 9 माइनस x स्क्वेर अपॉन x फाइनल। चरण तो चिंता ज नथी कई, चरण तो पहलू ज आव्युं हतुं। अने जरूर पड़े तो थीटा एटले कोण, थीटा एटले थीटा बराबर साइन इनवर्स ऑफ x/3, साइन इनवर्स थाय ने आ बाजू आवे तो साइन इनवर्स ऑफ x/3 फाइनल। तो जो आ किंमत होता है आ बराबर माइनस कॉट एटले रूट ऑफ 9 माइनस x स्क्वेर बाय x थीटा साइन इनवर्स x/3 प्लस c। फाइनल आंसर दाखलो पती गयो। ओके थीटा एटले साइन इनवर्स x/3, कॉट थीटा एटले आ पाई 1। ओके प्लस सी एटले दाखलो पईतो। खास ध्यान राखવું। भाव તમે વિચારો જો આપણને ખબર છે કે સાઇનની બદલે હું કોસ ધારું દાખલાને કંઈ ફેર નથી પડતો। માનો કે અહીંયા કોસ ધાર્યો હતો, અહીંયા થીટા છે કોસના કોસ ઇન્વર્સના સ્વરૂપમાં ન લખે તો આપણે તો એવા કેસમાં તમે એમસીક્યુમાં ગણતા હોય તો કોસ ઇન્વર્સમાં ઓપ્શન હોય તો તમને કંઈક એમ થઈ જાય ને કે બે આ શું થયું, કોઈ વાંધો નહીં કરવાનો। માનો કે સેમ ટ્રાયંગલમાં કોસ થીટા ગોતો જ જોઈએ, કોસ થીટામાં આ ભાઈ બના છેદમાં આ ભાઈ બનાવે बराबर, ये अनुसार कॉस इनवर्स में जता रह्यो एटले तमारो जवाब मळी जतो होय। ओके ये तमारे चिंता नहीं करवानी, ये ऑटोमेटिक जवाब सेट थतो रहेशे। ओके एटले जो कॉस थीटा जोतुं होत तो आनी उपरथी बनावी लेवानुं छे। आगळ वधीए। खास याद राखजो सादरूप अटके नहीं एवुं धारवानुं। शरूआतना हूँ आखा गणावुं छुं पछी तो हूँ तमने केम एजम करूँ ए मूकीने हालवा मंडीश आगळ पूरो करवानो। जो अहींथी त्रिकोणमिति शुरू थयुं, नकरू त्रिकोणमिति हाले छे, एक स्टेपनुं संकलन आव्युं, दाखलो पती गयो। त्रिकोणमितिथी किंमत बनावी पड़ी, मूकवी पड़ी, जवाब आई गयो। ओके आवुं बहु थवानुं छे। आ 14 दाखलामां जनरली आवुं थाय कि एक स्टेपनुं संकलन आवशे ई हेલું हशे, बाकी बधुं त्रिकोणमिति। ओके जो आगळ वधीए। मानो कि आ दाखलो संकलन बराबर ए स्क्वेर प्लस एक्स स्क्वेर एनी 3/2 dx आવું છે। कोई बाउंड्री नहीं आपी त्यारे कोई टेन्शन नहीं, दे धनाधन। जो एने बाउंड्री आपी हो तो आपणे उल्लेख करवानो, न आपी हो तो शुं करवानुं। मानो कि हूँ साइन थीटा धारीने गणुं छुं, थीटा बिलोंग्स टू -π/2 वत्ता π/2 एम साइन इनवर्स थाय ने थीटा एटले साइन इनवर्स थवानो जरूर पड़े त्यारे। तो साइन इनवर्स प्रमाणे पोतानो विस्तार लखीने हालता एम। जो नहीं आप्युं तो आप्युं होय तो आपणे गोतताय आवडे तो क्या बीवानुं छे। ओके तो जो पाछू आ रूट एटले आवी ज वात छे, रूट ऑफ e स्क्वेर वत्ता x स्क्वेर आखानो घनमूळ एटले 3/2 थयुं ने। x बराबर साइन नो चाले, 1 + साइन स्क्वेर कोईनुं सूत्र नहीं, 1 + x स्क्वेर कोईनुं सूत्र नहीं। ए tan राखो, वर्ग करो तो e स्क्वेर 12, 1 + tan स्क्वेर x स्क्वेर सादरूप अटके नहीं, दाखलो चाले तो tan नो दाखलो छे ने। तो धारो के तो x बराबर a tan थीटा आदेश लेता शब्द है ने वधारे व्याजबी है। आम सिक्का पाड़वानो शब्द है, खास ही लखवुं जोईए। तो आदेश लीधो है भाई, तो थीटानी सापेक्षे विकलन करता आखो शब्द लखो dx/d θ। ए पड्यो रे d/d θ ऑफ tan थीटा। तो dx बराबर केटलू ए एम नाम tan नु थाय
સેક્સ સ્ક્વેર થીટા અને ડી થીટા આ બાજુ એ એમ નામ ટેનનું થાય સેક્સ સ્ક્વેર થીટા અને ડી થીટા આ સાઈડ એટલે સેક્સ ડી એક્સ બની ગયું એ સેક્સ સ્ક્વેર ડી થીટા એમ. તો જો હવે સંકલન છે ઇન્ટિગ્રેશન એટલે આઈ, એનો સંકલન કેપિટલ આઈ સંજ્ઞા 1/e સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે કિંમત મૂકતો જાઓ એ સ્ક્વેર ટેન સ્ક્વેર, એક્સ સ્ક્વેર એટલે એ સ્ક્વેર ટેન સ્ક્વેર એની 3/2 એની પણ 3/2 dx એટલે એ સેક્સ સ્ક્વેર ડી થીટા ફાઇનલ, dx એટલે એ સેક્સ સ્ક્વેર થીટા ડી થીટા ફાઇનલ. જો આ એમનો એ બાર પડ્યું રહેશે સંકલન સેક્સ સ્ક્વેર થીટા ભલે પડ્યું એ સ્ક્વેર બાર કોમન લો પણ વિથ 3/2 પાવર આવે કે નહીં, એ સ્ક્વેર બાય કોમન પણ બાર 3/2 ઘાત. ઓકે એ સ્ક્વેર બાય કોમન પણ 3/2 ઘાત. ઓકે સંકલન એ સ્ક્વેર બાર કોમન પણ 3/2 ઘાત સાથે બાર, તો અંદર વધ્યું 1 + 10 સ્ક્વેર એની 3/2. જેટલો દાખલો જોવામાં અઘરો હશે ને એટલું જ સંકલન હેલું આવવાનું છે. તમારે હિંમત રાખીને સાદરૂપ આપવાનું છે ખાલી, બરાબર. તો જુઓ અહીંયા થઈ જશે આ એમ નામ, તો ઘાતનો ગુણાકાર તો એ ક્યુબ વધ્યું સેક્સ સ્ક્વેર થીટા 1 + 10 સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર થીટા એની 3/2. ઓકે એની 3/2. તો આઈ બરાબર 1/e સ્ક્વેર વધ્યું છે સંકલન સેક્સ સ્ક્વેર એમ નામ 1 ઘાતની ઘાતનો ગુણાકાર 2 ઘાત કરતો સેકની 3 આવી ડી થીટા 1/e સ્ક્વેર એમ નામ નીચે સેક થીટા વધ્યું 1/sec એટલે શું કહેવાય, કોસ નો કહેવાય, 1/sec એટલે કોસ કહેવાય ને. જો કોસનું સંકલન આવ્યું ને એવો પહેલો દાખલો છે, સીધું સૂત્ર એમ. હું માનું ત્યાંથી કોસનું સંકલન કોઈ દી આપણને પૂછ્યું જ નથી. બિચારો જો જોવામાં કેટલો અઘરો લાગતો હતો. સાદું એક સ્ટેપનું સંકલન 1/e સ્ક્વેર કોસ એટલે શું તો કે સાઇન, માઇનસ સાઇન પણ નહીં હો, વત્તા સાઇન. અને હા સોરી અહીંયા ટેન થીટા હતું એટલે થીટા બિલોંગ્સ ટુ શું, થીટા બિલોંગ્સ ટુ અહીંયા લખવું જોઈએ -π/2 થી +π/2. ટેન ઇન્વર્સ અનુસારનો વિસ્તાર ચડાવી દેવાનો. જ્યારે રકમમાં કોઈ ઉલ્લેખ નથી ત્યારે. જો રકમમાં ઉલ્લેખ હોય તમને 0 થી π1 એમ તો આપણે 0 થી π/4 આવે જ ને, પણ આવું છે એટલે ત્યારે તમારે લખવું જોઈએ. ઓકે જ્યારે ન હોય ત્યારે ટેન ઇન્વર્સનો વિસ્તાર ચડાવી દેવાનો. ડીએ ડીએક્સની કિંમત છે ચડાવી દીધી છે, સાદરૂપ આપતા ગયા હતા. તો જો હવે આપણી પાસે છે x બરાબર a10, હવે x બરાબર a10. ઓકે જરૂર પડે તો x/a બરાબર tan થીટા. તો જુઓ તો જરાક x/a બરાબર tan થીટા, થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2. તો આપણે સાઇન થીટા જોઈએ ને, ચલો ભાઈ સાઇન થીટામાં જતા રહ્યો. tan થીટા એટલે x/a, તો આ કેટલું થાય √(x² + a². તો જુઓ તો સહીથી સંકલન બરાબર 1/e સ્ક્વેર. સાઇન એટલે શું તો કે x/√(x² + a² + c. આન્સર તમે ધારો ગમે એ ટેનની બદલે કોટ ધાર્યું હોત ને તો એ ફાઇનલ જવાબ તો અત્યારે તો આ જ આવે તેમ. ખાલી ફેર ક્યારે પડે, માનો કે 1 હોય ને 1નું થીટા થયું હોય ને થીટાની કિંમત જ્યારે ટેન ઇન્વર્સની બદલે કોટ ઇન્વર્સમાં હોય ત્યારે માઇનોર ચેન્જ પડે, પણ તો એ તો તમને જોઈને ક્લિક થઈ જવું જોઈએ, બરાબર. બાકી આવું હોય તો કોઈ ચિંતા જ નથી. ટ્રાયંગલ પછી તમે અહીંયા ટેનની બદલે કોટ ચાલે, ખબર છે કોટ ધારી લીધો હોય ને સાદુરૂપ આપતા હોય તો એ જવાબ તો ફાઇનલ સેમ જ આવે. ઓકે એ દાખલો કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ. માનો કે જો આ એક સ્ટેપ વધારે છે, એક સ્ટેપ વધારે છે. તો જો સંકલન આઈ બરાબર સંકલન x² a ની 6 - x ની 6 dx. એક સ્ટેપ એડવાન્સમાં સૂચવાનું છું, એક સ્ટેપ
એડવાન્સમાં જરાક વિચારવું પડે એવું છે. જો 6 ઘાત છે, 6 ઘાત છે, 6 ઘાત છે એટલે ઈ ઘનનો વર્ગ કહેવાય. એવું લખો તો કદાચ તમને આઈડિયા આવી જાય. ખાસ ટીક રાખજો, હું તો એમ કહું છું. આ દાખલો અઘરો નથી, એક સ્ટેપ યુનિક છે. એક્સ સ્ક્વેર એમ નામ એની 6 એમ નામ. તો આ શું છે તો કે એક્સનો ઘન એનો વર્ગ છે કે નહીં, એક્સનો ઘન એનો પણ વર્ગ છે કે નહીં, તો એક્સની 6 થઈ જાય ને, બરાબર. તો માનો કે જો એક્સનો ઘન હું ધારી લઉં તો એના વિકલનમાં 3x² આવે કે નહીં, બરાબર. તો x² dx દાખલામાં ઉપયોગ થઈ જાય કે નહીં. એટલા માટે x³ ધારવું જોઈએ. પછીની સ્ટાઇલ આખી જૂની છે, પછીની સ્ટાઇલ આખી જૂની છે કે માનો કે જુઓ તો જોઈ, આનો વર્ગ કરો તો અહીંયા a³ રખાય કે નહીં, તો એનો વર્ગ કરો તો એની 6 થઈ જાય ને બહાર નીકળી જાય. તો અહીંયા સાઇન રખાય કે નહીં, સાઇન હોય તો વર્ગ થાય 1 - sin², 1 - sin² નો વર્ગ, 1 - sin² નો વર્ગ, 1 - sin² એટલે cos કરો, cos² નું વર્ગમૂળ cos. દાખલાની કોઈ ચિંતા નથી એમ, બરાબર. જો આવું આપે ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે, ઓકે. બાકી કોઈ ચિંતા નથી. પણ મેં તમને કીધું એમ x³ ધારવાનું એ ક્લિક તમને થવું જોઈએ. ફર્સ્ટ ટાઈમ હતું નોટ ટુ વરી, ભવિષ્યમાં થઈ જવું જોઈએ. માનો કે એક્ઝામ્પલ 12³ હોય, બરાબર. માનો કે અહીંયા ખાલી એ છે, હાલો, પણ અહીંયા એક્સની 8 ઘાત હોત તો તમને ખબર પડી જોઈએ કે ભાઈ 4 ઘાત ધાર લેવાય એમ, 4 ઘાત ધારી લેવાય. હા, આ દાખલો કદાચ બીજી રીતે થાય હો, ખાલી એક્સની 4 બરાબર ટી ધારું ને તો એ દાખલો થાય. પણ એ આખું સંકલન ચેપ્ટર શીખવાડી દો ને પછી થાય. ખાલી એક્સની 4 ઘાત ધારો ને તોય દાખલો થાય. ત્રિકોણમિતિ ન ધારો તોય દાખલો થાય. પણ એ હજી મેં આખું ત્રિકોણમિતિ એટલે આખું સંકલન પૂરું નથી કર્યું, એટલે અત્યારે હજી ન થાય, પછી ભવિષ્યમાં થાય. પણ અત્યારે માનો કે આ 4 8 ઘાત છે તો 4નો વર્ગ કહેવાય, બરાબર. તો અહીંયા એ એમ નામ રાખવાનું. હકીકતમાં માનો કે a² રાખું લ્યો, a², તો એનો વર્ગ થશે. અને સાઇન રાખો એમ તો a² - sin² થઈ જાય, 1 - sin² cos². આનું વિકલનમાં x³ આવે જે દાખલામાં ઉપયોગ થઈ જાય એમ. તો એમ થોડુંક વ્યાપક સ્વરૂપે વિચારવાનું છે. તો આમાં વાત કરીએ, જો x બરાબર x ની 3 બરાબર a³ sin, વ્યાપક કીધું એ વિચારજો જરાક. આનો વર્ગ થાય તો એની 6 12, 1 - sin² cos², cos² નું વર્ગમૂળ cos, સાદુરૂપ નહીં અટકે દે દનાદન. તો 0 <x <a જરૂર પડશે. તો થીટાની સાપેક્ષે વિકલન કરતા જેટલો જોવામાં અઘરો છે ને એટલો હેલો થઈ જાય. પછી 3x² xનું dx/dθ, a³ એમનું સાઇનનું cos θ. તો જુઓ તો જરાક x² dx કેટલું, x² dx કેટલું, x² dx એટલે કેટલું તો કે a ની 3 નીચે 3, a ની 3 ઘાત નીચે 3 ઘાત cos θ dθ, cos θ અને dθ. આપણી પાસે કિંમત તૈયાર થઈ ગઈ. a ની 3 નીચે 3 cos θ dθ ફાઇનલ થઈ ગયું. x² dx તો દાખલામાં યુઝ થશે ને ભેગું હશે તો, એટલે એની કોઈ ચિંતા નથી. પરંતુ આપણી પાસે x <0 x a છે, તો બાય a કરું તો x/a1, ઘન કરું તો x³/a³, એટલે સાઇનની કિંમત મળે ને એમ. 0 થી sin θ લખવું તો જોઈએ ને. 1 એટલે sin 0, sin θ sin π/2, સાઇન વધતું વિધેય એટલે 0 થી π/2. એ લોકો સીધું 0 થી π/2 લખે. મારે તમને કેમ સમજાવું, એનું તો કંઈ જાદુ છે નહીં. નો ડાઉટ હું બધા સ્ટેપ ઓરલી વિચારીને લખી શકતો હોય તો ચાલે, સ્પેશિયલી સંકલનમાં. અહીંયા એકાદ બે સ્ટેપ કાપી નાખો તો બહુ ચિંતા જેવું રહેતું નથી. તો અહીંયા આવે થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 દેખાડવું જોઈએ, ઓકે, લખવું જ જોઈએ. જો એણે આપ્યું છે તો લખો, ન આપ્યું હોત તો સાઇન ઇનવર્સનું સીધું -π/2 થી +π/2, બરાબર. આપ્યું હોય તેથી ઉલ્લેખ કરવો. તો હવે કિંમતમાં જવા દઈએ. સંકલન છે, સંકલન x² √a ની 6 -x³ no² dx. જો જરાક સંકલન
एक्स स्क्वेर एटले संकलन अहींया ए नी 6 एक्स नी 3 एटले कोण एक्स नी 3 एटले ए नी 3 साइन ओके एनो ए वर्ग एक्स स्क्वेर डीएक्स एटले कोण एक्स स्क्वेर डीएक्स एटले ए क्यूब बाय 3 ए क्यूब बाय 3 ए क्यूब बाय 3 cos थीटा डी थीटा cos थीटा ने डी थीटा फाइनल। तो जो हवे आई बराबर 3 बार ए नी क्यूब ए बार आ क्यूब बार 3 बार तो अहींया ए नी 6 बार आवे तो ए क्यूब थी जाए अंदर वधे 1 माइनस साइन स्क्वेर अंदर वधे 1 माइनस साइन स्क्वेर फाइनल है ओके आ थी गयो cos थीटा डी थीटा ए नी 6 नीचे 3 1 माइनस साइन स्क्वेर कॉस नु वर्गमूळ कॉस प्लस कॉस ज शू काम थीटा बिलोंग्स टू 0 थी पाई बाय 2 पहलू चरण ने ओके। तो आई बराबर ए नी 6 नीचे 3 थी गयु cos स्क्वेर तो cos स्क्वेर ना संकलन माटे हमेशा शू करवानुं cos स्क्वेर ना संकलन माटे हमेशा करवानुं 1 प्लस cos डबल अपॉन 2 तमने याद होवुं जोईए cos स्क्वेर ना संकलन माटे हमेशा करवानुं 1 प्लस cos डबल अपॉन 2 1 प्लस cos डबल अपॉन 2 फाइनल ओके याद होवुं जोईए 1 प्लस cos डबल अपॉन 2 साइन स्क्वेर होय तो 1 माइनस cos डबल अपॉन 2 सूत्र है ने आपणुं पोतानुं सुविचार है कि cos स्क्वेरनुं संकलन करवुं होय तो हमेशा आवुं करूँ। तो जो हवे आई ए नी 6 नीचे 6 तो पड्या छे 1 નું થઈ ગયું थीटा cos નું થઈ ગયું sin 2 थीटा સહગુણક છેદમાં डी थीटा सॉरी प्लस सी आवे पण 2 थीटाना स्वरूपमां तो नहीं मजा आवे ने 2 थीटाना स्वरूपमां जामशे नहीं कारण तो कि आपणी पासे 2 थीटाना स्वरूपमां किंमत ना होय थीटा एम नाम तो आ थई गयुं 2 sin थीटा cos थीटा नीचेनो 2 कट थशे तो sin cos बनावीए। हवे आपणी पासे शुं हतुं भाई एक्स क्यूब बराबर ए क्यूब साइन हतुं आपणी पासे तो एक्स क्यूब बराबर ए क्यूब साइन राइट। तो जो तो जराक एक्स क्यूब बाय ए क्यूब बराबर साइन थीटा थी जाए जरूर पड़े तो थीटा बराबर साइन इनवर्स एक्स क्यूब बाय ए क्यूब फाइनल जरूर पड़े तो थीटा बराबर साइन इनवर्स एक्स क्यूब बाय ए क्यूब ट्रायंगल बनाऊँ तो ट्रायंगल बनावी आ थी जाए थीटा तो साइन इनवर्स साइन थीटा एटले केटलुं सामनी बाजू कर्ण तो पासेनी बाजू केटलुं थाय कर्णनो वर्ग ओछा सामेनी बाजू नो वर्ग आनो वर्ग माइनस आनो वर्ग। तो जो तो जो cos थीटा आपणे मूकवानुं थशे तो cos थीटा केटलुं थशे पासेनी बाजू नीचे कर्ण ओके पासेनी बाजू नीचे कर्ण। तो जो तो जराक हवे संकलननो जवाब जोतो होय आई संकलननो जवाब जोईए छे आई ओके। तो ए नी 6 नीचे 6 ए नी 6 नीचे 6 थीटा एटले कोण साइन इनवर्स एक्स क्यूब बाय ए क्यूब साइन इनवर्स एक्स क्यूब अपॉन ए क्यूब फाइनल साइन इनवर्स एक्स क्यूब अपॉन ए क्यूब वत्ता साइन थीटा एटले कोण साइन थीटा एटले एक्स क्यूब अपॉन ए क्यूब साइन थीटा एटले एक्स क्यूब अपॉन ए क्यूब फाइनल अहींया cos थीटा एटले कोण cos थीटा एटले अंडर रूट ऑफ ए रेस टू 6 माइनस एक्स रेस टू 6 बाय ए क्यूब ए रेस टू 6 माइनस एक्स रेस टू 6 बाय ए क्यूब फाइनल आउट छे ने ओके ए रेस टू 6 माइनस एक्स रेस टू 6 बाय ए क्यूब अहींया ए छे ओके आ छे ए क्लियर। तो ई थाय छे आई आ 6 अंदर ए नी 6 नीचे 6 साइन क्यूब एक्स क्यूब अपन ए क्यूब आ अंदर ए नी 6 उड़ी जाए तो वही हूँ एक्स क्यूब बाय 6 ए नी 6 उड़े ए नी 6 माइनस एक्स नी 6 प्लस सी आंसर तमारे खास आवा दाखलाना आंसर मैच करता जोता जवानुं छे एक पण वस्तुमां मिस्टेक न होवी जोईए प्रेजेंट जे हूँ करवानुं खास करवानुं छे
કિંમતો વ્યવસ્થિત મૂકવાની છે. આજ મેં ખાસ કીધું ઘનનો વર્ગ છે એમ. ઓકે, ઘનનો વર્ગ છે તો ઘન ધારી લઉં તો વિકલનમાં વર્ગ આવે. હવે એવું બધા શબ્દો બોલું તમને લાઈટ થઈ જવી જોઈએ. ઘન ધારીશ તો વિકલનમાં વર્ગ આવશે એમ. તો એ વર્ગ તમારા દાખલામાં ઉપયોગ થઈ જાય ને, એટલા માટે આપણે એવું સ્ટેપ કરતા હોઈએ છીએ. સાઇનની બદલે ક્યારેક કોસ એવું બધું ક્યારેક લેવાઈ ગયું હોય તો એની કોઈ ચિંતા નથી. પણ હું જનરલી એવું જ રાખીશ કે આપણે અમુક ટેવ છે. સાઇન ને કોસ બે ચાલતું હોય ને સાઇન રાખવાની ટેવ છે. બરાબર, ટેન કોટ બે ચાલતું હોય ને ટેન રાખવાની ટેવ છે. પણ એનો જ મતલબ એવો નથી કે તમને કોટનો ન આવડવું જોઈએ. આવડે તો ગુસ્સાઈ આવે તો એ ગુસ્સાઈ નાખવાનો તમારે. જો પાંચમા દાખલામાં વાત કરીએ. સંકલન 1/2ax ઓછા x સ્ક્વેર. જરાક યાદ કરો. પ્યોર ફોર્મ્યુલા છે 2x x સ્ક્વેર, તો 2a સાઇન સ્ક્વેર ધારશું. પ્યોરલી સૂત્ર જ છે જે આપણે નક્કી કર્યું હતું. પ્યોરલી સૂત્ર જ છે 2a સાઇન સ્ક્વેર ધારશું. બરાબર, તો અને આવું ફોર્મેટ સેટ કરીને આ ધારો તોય ભલે. એની ઈ લપમાં જનરલી આપણે નહીં પડીએ. તો પણ એ તમને ખબર હોવી જોઈએ કે એ રીતે થાય છે. ક્યારેક એવું કહે કે x - h આદેશ લઈને ગણજો તો એમ ગણવો પડે. ઓકે, તો જો અત્યારે x બરાબર 2a સાઇન સ્ક્વેર આદેશ લેતા. ક્લિયર? તો x/2 એટલે આપણી પાસે 0 < x < 2a છે. તો 0 < x/2a < 1 થઈ જાય. તો 0 < x/2 એટલે શું થઈ જાય? સાઇન સ્ક્વેર થઈ જાય ને. ઓકે, સાઇન તો સાઇન કેટલું થાય? -1 થી 1 થાય ને. સાઇન કેવું થાય? -1 થી 1 થઈ જાય એટલે -π/2 થી +π/2 આવશે. તો સાઇન છે એ -1 થી 1 થઈ જાય એટલે -π/2 થી +π/2 આવશે. ઓકે, તો થીટાની બાઉન્ડ્રી આવી ગઈ છે ભાઈ. હવે થીટા બિલોંગ્સ ટુ -π/2 થી +π/2 ફાઇનલ. તો જો થીટાની 2a સાઇન સ્ક્વેર થીટા. ઓકે, 2a સાઇન સ્ક્વેર થીટા. બહુ કરી થીટા વ્યવસ્થિત થતો ને બિચારો. તો જુઓ હવે એ થીટાની સાપેક્ષે વિકલન કરતા તો dx/d θ 2a પડ્યું રે. સાઇન સ્ક્વેરનો 2 સાઇનનું કરવું પડે કોસ થીટા. તો dx એટલે શું? તો કે 4a. dx એટલે 4a સાઇન થીટા કોસ થીટા dθ. 4a સાઇન કોસ dθ ફાઇનલ. તો જો હવે કિંમત ચડાવું તો સંકલન છે 1/√2ax ઓછા x સ્ક્વેર dx. કિંમત ચડાવીએ. ઓકે, કિંમત ચડાવી. x એટલે હું 2a સાઇન સ્ક્વેર. સંકલન પપ્પુ જેવું આવવાનું. જોજો x એટલે 2a સાઇન સ્ક્વેર. અહીંયા એનો સ્ક્વેર કરી નાખું તો 2a સાઇન સ્ક્વેરનો સ્ક્વેર તો 4a સ્ક્વેર સાઇનની 4 ચાલે. 4a સ્ક્વેર સાઇનની 4 ચાલે. 2a સાઇન સ્ક્વેર એનો સ્ક્વેર એમ. તો 2a તો 4a સ્ક્વેર સાઇન સ્ક્વેર તો સાઇનની 4. dx એટલે કોણ? dx એટલે 4a સાઇન કોસ dθ. 4a સાઇન કોસ dθ ફાઇનલ. તો જુઓ તો જરાક 4a સાઇન કોસ ઓલ ડિવાઇડ બાય 4a સ્ક્વેર વર્ગમૂળ 2a 12 સાઇન સ્ક્વેર સાઇનની 4 તો સાઇન સ્ક્વેરનું વર્ગમૂળ સાઇન 4 12. ઓકે, તો સાઇન સ્ક્વેરનું વર્ગમૂળ 12 સાઇન ફાઇનલ છે. તો આ થઈ ગયું 4a સ્ક્વેર અને સાઇન સ્ક્વેર 12 તો 1 વધ્યું. 4a સ્ક્વેર સાઇન સ્ક્વેર 12 તો સાઇન સ્ક્વેર વધ્યું. ઓકે, dθ ફાઇનલ છે. તો જુઓ હવે આ કટ 2 જ વધ્યું ખાલી. આ એમ નામ 2 સાઇન થીટા કોસ થીટા સાઇન થીટા એમ નામ
1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કોસ. તો પ્લસ જ શું કામ? કારણ તમને ખબર છે ચરણ. ઓકે, તો સાઇન કોસ એ ઉડી ગયા, તો જામો પડી ગયો. બગડો 12 તો 1 વધ્યું, બગડો 12 તો વધ્યું 1. ઓકે, તો સંકલન આવ્યું બગડો 12 તો વધ્યું 1. 1નું સંકલન એટલું હેલું કયા દાખલામાં આવ્યું તમે વિચાર લેજો. ઓકે, તો 1નું થાય થીટા પ્લસ સી. હવે આપણી પાસે શું હતું આદેશ? એક્સ બરાબર 2a સાઇન સ્ક્વેર, એક્સ બરાબર 2a સાઇન સ્ક્વેર. તો જરૂર પડે તો સાઇન સ્ક્વેર એટલે એક્સ અપોન 2a, તો સાઇન થીટા એટલે રૂટ ઓફ એક્સ અપોન 2a, તો થીટા એટલે સાઇન ઇનવર્સ ઓફ રૂટ ઓફ એક્સ અપોન 2a. ઓકે, રૂટ ઓફ એક્સ અપોન 2a. તો જો હવે સંકલન બરાબર 2 થીટા એટલે કોણ? સાઇન ઇનવર્સ ઓફ રૂટ ઓફ એક્સ અપોન 2a પ્લસ સી. થઈ ગયો આન્સર. દાખલો પૈતો થીટાની કિંમત ચડાવી દીધી. ઓકે, તો એ કમ્પ્લીટ થયો. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે હિંમત રાખીને પૂરું કરવાનું છે. હવે હું ધીમે ધીમે તમને તમારી ઉપર છોડીશું કે ભાઈ આવડું આધારીને ગણજો, જાતે પૂરો કરજો, જવાબ આવી જશે. ત્રિકોણમિતિ તમે જોઈ લીધું, એટલું બધું અઘરું એકી જગ્યાએ આવ્યું જ નથી. આગળ વધીએ. માનો કે અહીંયા સંકલન છે રૂટ ઓફ 2 માઇનસ એક્સ બાય એક્સ. વર્ગના સ્વરૂપમાં ધારવાનું છે ભાઈ, કેમ કે અંદર વર્ગ નથી તો આપણે વર્ગમૂળ કાઢવાનું છે ને, અંદર વર્ગ નથી તો વર્ગ આપણે ધારવો પડશે. અહીં એક્સ સ્ક્વેર બરાબર વર્ગ લઈ લો સાઇન સ્ક્વેર થશે. વર્ગ ત્યાં નહોતો, અથવા ઊંધું સમજો કે રૂટ, તમે ઊંધું સમજો કે રૂટ એક્સ બરાબર સાઇન, તો એ થયું કે નહીં એક્સ બરાબર સાઇન સ્ક્વેર. બગડાનું સેટિંગ તો કરીએ છીએ. ઓકે, તો એક્સ બરાબર અને આ 2ની વ્યવસ્થા કરતો જાઓ, 2 સાઇન સ્ક્વેર, તો 2 તો ઉડી જાય, 2 2 12 નીચે ઉડે તોય ભલે, 2 2 12, 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર. અહીંયા 2 એમનામ સાઇન સ્ક્વેરનું વર્ગમૂળ રૂટ, સાઇન સ્ક્વેરનું વર્ગમૂળ સાઇન, કંઈ ટેન્શન નથી. તો જરૂર પડે તો થીટાની સાપેક્ષે વિકલન કરતાં આખું લખવું જોઈએ. તો થઈ જાય ડી એક્સ બાય ડી થીટા, 2 એમનામ સાઇન સ્ક્વેરનું 2 સાઇનનું કરવું પડે કોસ થીટા, સાઇનનું કરશે કોસ થીટા ફાઇનલ. ઓકે, અને કિંમત કેટલી છે આપણી પાસે? અહીં 0 લેસ દેન એક્સ લેસ દેન 2, તો 0 લેસ દેન એક્સ બાય 2 લેસ દેન 1. ઓકે, તો એ કિંમત કોની છે? 0 લેસ દેન સાઇન સ્ક્વેર થીટા લેસ દેન 1. તો જો કે થીટા સ્ક્વેરના સ્વરૂપમાં છે તો પછી એમનામ જ રખાય હો, બરાબર. તો સાઇન તો -1 થી 1 જ આવે ને, તો -π/2 થી +π/2. તો જો તો dx થઈ જાય 4 સાઇન થીટા કોસ થીટા ડી થીટા. હવે જાતે પતાવજો ને જરાક. હું માનું ત્યાંથી જો 2 2 કટ, 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કોસ, નીચે સાઇન સ્ક્વેરનું વર્ગમૂળ સાઇન, રાઈટ. કોસ અપોન સાઇન આવ્યું, તો કોસ અપોન સાઇન, એક સાઇન ઉડી ગયું, કોસ સ્ક્વેર હોય તો એ જૂનો થઈ જશે, હવે જાતે થઈ જશે. હવે એનો દાખલો જાતે કમ્પ્લીટ કરવો. ઓકે, ખાસ પૂરો કરવાનો છે, ખાસ કમ્પ્લીટ કરજો, મૂંઝાતા નહીં. ઓકે, મેં જોઈ લીધું સંકલન ઇઝી છે, કંઈ એવું લાગતું હોત તો હું ખાસ ગણાવે. આગળ વધીએ. માનો કે અહીંયા સંકલન રૂટ ઓફ a ઓછા એક્સ નીચે a પ્લસ એક્સ dx. યાદ કરો જરા, 1 માઇનસ કોસ બાય 1 પ્લસ કોસ બનાવવું પડે ને. 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ ટેન સ્ક્વેર થીટા બાય 2, તો કોસના સ્વરૂપમાં ધારવાની જરૂર પડે જ ને, બરાબર. તો જો અહીં એક્સ બરાબર a કોસ 2 થીટા લ્યો તોય ભલે અને થીટા લ્યો તોય ભલે. 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ થીટા છે તો ટેન સ્ક્વેર થીટા બાય 2 લખશું, બરાબર. અને 2 થીટા છે થીટા લખશું, એની કોઈ ચિંતા નથી. માનો કે થીટા જ રાખીએ, તો આ ફાઇનલ છે. તો થીટાની સાપેક્ષે વિકલન કરતાં આખું લખવું જોઈએ dx બાય ડી થીટા. એમનામ કોસનું માઇનસ સાઇન, તો dx એમનું ત્યાં થઈ ગયું -a
સાઇન થીટા ડી થીટા માઇનસ એ સાઇન થીટા ડી થીટા. તો હવે બાઉન્ડ્રીની વાત કરીએ. અહીં 0 લેસ દેન એક્સ લેસ દેન એ, તો 0 એટલે એમનામ એક્સ બાય એ, તો આ 1, તો 0 એમનામ તો આ થઈ ગયો કોસ થીટો, 0 એટલે કોસ પાઈ બાય 2 કોસ થીટા, 1 એટલે કોસ 0. તો એ થીટા કેટલો 0 થી પાઈ બાય 2 જ આવે કે નહીં? થીટા છે 0 થી પાઈ બાય 2 જ આવે ને. ઘટતું વિધિ આપણને ખબર છે. થીટા બિલોંગ્સ ટુ થઈ ગયું 0 થી પાઈ બાય 2. ચરણ પહેલું કોઈ ચિંતા નથી. ચલો ભાઈ કિંમત મૂકીએ. તો સંકલન ચાલે છે રૂટ ઓફ 1 માં a માઇનસ એક્સ બાય a પ્લસ એક્સ, રૂટ ઓફ a માઇનસ એક્સ અપોન a પ્લસ એક્સ dx. કિંમત ચડાવીએ. રૂટ ઓફ સંકલન a માઇનસ એક્સ એટલે કોણ? a માઇનસ એક્સ એટલે કોણ? a કોસ. a પ્લસ એક્સ એટલે કોણ? a કોસ. dx કોણ? dx કોણ? માઇનસ a સાઇન થીટા ડી થીટા, સાઇન થીટા ડી થીટા. ફાઇનલ છે. ઓકે, તો જુઓ તો જરા કિંમત તો આવી ગઈ ને બધાની. તો અંદરને અંદર એ કોમન કાઢીને ઉડી ગયું તો વધ્યું હું 1 માઇનસ કોસ થીટા અપન 1 પ્લસ કોસ થીટા, માઇનસ એને બહાર મૂકી દો સંભાળવા માટે, સાઇન થીટા કોસ ડી થીટા. ફાઇનલ છે. તો માઇનસ એ એમનો 1 માઇનસ કોસ અપન 1 પ્લસ કોસ, તો એ થઈ ગયું ટેન સ્ક્વેર થીટા બાય 2 સાઇન થીટા ડી થીટા. ચરણ તો પહેલું જ છે, કોઈ ચિંતા નથી. માઇનસ એ એમનો ટેન સ્ક્વેરનો રૂટ ટેન થીટા બાય 2 સાઇન થીટા ડી થીટા. ઓકે, કારણ શું? તો કે થીટા બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2. થીટા બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2. ઓકે, પ્રથમ ચરણ છે, કોઈ ચિંતા નથી. પણ જો આવું તો નો કલનમાં થીટા બાય 2 અને થીટા હોય એમ તો ન મેળ આવે. સરખો એંગલ કરો જરા. આને સાઇન કોસ કરું, નાના 2 સાઇન થીટા કોસ થીટા કરી નાખું. 2 સાઇન થીટા કોસ થીટામાં જતા રહીએ. તો જુઓ આ આઈ બરાબર માઇનસ એ ભલે પડ્યું, ટેન એટલે સાઇન અપોન કોસ, સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2, સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2. સાઇન મીન્સ વોટ? 2 સાઇન કોસ. સાઇન मतलब 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. ઓકે, સાઇન એટલે 2 સાઇન કોસ, ટેન એટલે સાઇન અપોન કોસ. ડી થીટા પ્લસ ડી થીટા બાય 2 ન કરતા, કટનો રૂલ ન લાવતા કંઈ. આ કટ તો 2 બાર માઇનસ 2a, તો સાઇન ઇન્ટુ સાઇન થઈ ગયું સાઇન સ્ક્વેર થીટા બાય 2. સાઇન સ્ક્વેરનું હંમેશા શું કરવાનું? સાઇન સ્ક્વેરનું હંમેશા કરવાનું 1 માઇનસ કોસ ડબલ અપન 2. સૂત્ર છે ને ભાઈ આપણો પોતાનું સુવિચાર. સાઇન સ્ક્વેરનું હંમેશા કરો 1 માઇનસ કોસ ડબલ અપન 2. થીટા બાય 2નું ડબલ થીટા ને. જૂનું સંકલન જ આવ્યું હોય. સંકલન કેટલું હેલું આવે જોઈ લેજો. સાઇન સ્ક્વેર 1 માઇનસ કોસ ડબલ અપન 2 સિમ્પલ સંકલન 2 કટ. બાકી બધું ત્રિકોણમિતિ ઉપર હાલે છે. 2 કટ એ હું તમને 11થમાં ટ્રીગો જે ડેન્જર શીખવાડતો હતી. ફક્ત ને ફક્ત આ બધી સ્વાધ્યાય સંકલન તમને હેલું લાગે એ તમને અત્યારે આઈડિયા આવે કે ભાઈ ત્રિકોણમિતિમાં હું તમને 11થમાં હું કામ એટલી બધી પ્રેક્ટિસ કરાવતો હતો. બરાબર, નકર આ બધી વસ્તુ મારે તમને આમ તમે જ વિચારી શકો. કદાચ આ બધી વસ્તુ તમે જાતે વિચારી શકો એવું છે. નો ડાઉટ કદાચ મારા કેવું પડે સાઇન અપન કોસમાં જાઓ આ કરો એમ. બાકી મોટા ભાગની અત્યારે જેટલી ત્રિકોણમિતિ આવે છે બધી વસ્તુ તમે જાતે વિચારી શકો ને એવા સ્ટેજ જ છો. બરાબર, કેમ કે એની કરતાં ઘણું અઘરું મેં તમને શીખવાડેલું છું. તો અહીંયા 2 કટ, અહીંયા 1નું થાય થીટા, કોસનું થાય સાઇન પ્લસ સી. ત્રિકોણ ઉપરથી બનાવશું. થીટા એટલે કોણ? થીટા એટલે કોસ ઇન્વર્સ ઓફ એક્સ બાય. તો અહીં એક્સ બરાબર એ કોસ છે, એક્સ બરાબર એ કોસ થીટા છે ને ભાઈ. ઓકે, તો જરૂર લાગે તો એક્સ બાય એ બરાબર કોસ થીટા. તો થીટા એટલે કોણ? કોસ ઇન્વર્સ એક્સ બાય એ. અને જરૂર લાગે તો ટ્રાયંગલ ઉપરથી સાઇન થીટા આવડે જ છે ને. કોસ થીટા એટલે સામેની બાજુ પાસેની બાજુ સામેની બાજુ, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એની બાજુ થશે રૂટ ઓફ એ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર. રૂટ ઓફ એ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર એટલે કર્ણના સામેની બાજુ છેદમાં કર્ણ આપીને સાઇન થીટા લગ જોઈએ. ઓકે, તમારે ખાલી થીટા મૂકવાનો, સાઇન થીટા મૂકવાનો, દાખલો પતે છે.
तो खास ध्यान राखजो। ओके, आगळ वधीए छीए। आ पाछो ओलो नो आव्यो नो स्क्वेर छे तो ई स्वरूपमां धारो, दाखलो अटके नहीं। एनुं धारो ने तोय चाले एवुं छे। तो आ थई गयुं संकलन। हूँ पूरो नहीं करूँ। ए नी 6 माइनस एक्स नी 6 तो तमने समझाय एम लखूँ तो एक्स नो वर्ग आ छे ए नी 6 छे राइट। तो एक्स नो घन एनो वर्ग एम लखूँ तो मैं तमने एम नहोत कीधुं कि भाई 3 घात छे तो विकलन करो तो 2 घात विकलन में यूज थई जाए तो हेल्पफुल थशे ने एटलुं। तो जो हवे एक्स क्यूब बराबर शुं तो के वर्ग थशे एटले ए नो घन रखाय तो वर्ग थाय तो ए नी 6 बहार निकली जाए। साइन राखूँ ने वर्ग करूँ तो ए नी 6 बहार ने 1 माइनस साइन स्क्वेर कॉस स्क्वेर सादरूप अटके नहीं, दे धनाधन चाले। ओके, तो थीटानी सापेक्षे विकलन करता 3x² dx बाय डी थीटा आ स्टेपे रिपीट थई रह्युं छे। साइननुं थाय कॉस थीटा डी थीटा। ओके, तो dx x² dx केटलुं थई जशे? x² dx थाय a³/3 cos थीटा डी थीटानुं नाम शुं काम लई गयो? हारे लई जवाय ने, डी थीटा हवे लई जवाय। a³/3 cos थीटा डी थीटा किंमत मळी गई। हवे आपणी पासे हतुं x 0 लेस देन x लेस देन a तो x/a करूँ तो x/a लेस देन 1 घन करूँ तो x³/a³ लेस देन 1 थाय ने एनो घन 0 लेस देन आ शुं थई गयुं साइन थीटा ने। तो आ थई गयुं साइन 0 आ थई गयुं साइन थीटा साइन π/2 तो प्रथम चरण में वधतुं ने 0 लेस देन थीटा लेस देन π/2। હવે તમે કિંમત મૂકશો શું થવાનું જો તો x² dx એટલે શું cos a³/3 a² dx એટલે કોણ a³/3 cos थीटा डी थीटा। અહીંયા શું થશે a ની 6 બહાર આવશે a³ થાય a³ 1 માઇનસ સાઇન સ્ક્વેર cos સ્ક્વેરનું વર્ગમૂળ cos ઉડી ગયું એ લ્યો બધું ઉડી ગયું ને 1નું આવશે થીટા દાખલો પતશે। જાતે પૂરું કરજો। ઓકે, એટલે ખાસ જાતે કમ્પ્લીટ કરીને આન્સર જોઈ લેજો। મે બી સાઇન ઇન્વર્સમાં ન હોય તો તમને थीटा होय तो साइन इनवर्स ऑफ x³/a³ आवे ने, कदाच साइन इनवर्स में न होय तो कॉस इनवर्स में होई शके। तो ये प्रमाणे तमने खबर होवी जोईए। अने आपने ट्रायंगल परथी बनावता आवडे छे ने, साइन इनवर्स मांथी कॉस इनवर्स में जवुं होय तो आपने आवडे छे। चैप्टर 2 नो यूज करवो पड़े तो करी नाखवानो। दाखलो अहींया पूरो थाय छे, तमारे जाते पूरो करवानो छे। ओके, जाते पूरो करवो, जवाब लाववानो छे। ओके, भूलाय नहीं। क्लियर ने? आ एक तमने ग्रीप आवी जाए ने शुं अजम करवुं 10 सेकंड रहीने क्वेश्चन शरू करवो पण जाते 2-5 વાર स्टेप विचार लेस्तुं कि आ धारीश तो दाखलो नहीं अटके, शरू थई जाए दे धनाधन। आगळ वधीए। संकलन 1/x² 1 + x² होल स्क्वेर dx। तो जो धारो के अथवा तो अहीं जो मानो कि x बराबर साइन नो चाले 1 + साइन स्क्वेर कोईनु सूत्र खरा नहीं, कॉस नो चाले 1 + कॉस स्क्वेर कोईनु सूत्र है नहीं, सेक नो चाले 1 + सेक स्क्वेर कोईनु सूत्र है खरा नहीं, 1 + tan स्क्वेर कोईनु है 1 + tan स्क्वेर એટલે सेक स्क्वेर तो ई को है तो बस तो सेक स्क्वेर चाले तो सेक कर नाखीए, अरे सॉरी tan कर नाखीए। धारो के x बराबर a એટલે तो 1 है એટલે सीधુं tan थीटा आदेश लेता। जो एने कोई उल्लेख न कर्यो होय तो थीटा एटले के tan इनवर्सना विस्तार अनुसार लख नाखो -π/2 थी +π2। एने उल्लेख कर्यो होय तो आपणे लखता ज था ने। तो थीटानी सापेक्षे विकलन करता dx/d थीटा tan नो थई जाए sec² थीटा तो dx ની કિંમત શું થઈ ગઈ? તો તમે વિચાર લેજો આપણે કેટલા ટાઈમથી લાસ્ટ લેક્ચરના 99% मीन्स कदाच स्टार्टिंगना 2 दाखला सिवायना बधा दाखला धारीने गण्या था, पछीथी शरू थयुं तो अत्यार सुधी हजी लगभग बधा दाखला धारीने ज चाले छे। बराबर, तो dx એટલે કેટલું તો કે sec² थीटा डी थीटा। तो मूंझाता नहीं हो, कदाच कोई वस्तु न आवड़ती तो चौक्कस कॉन्टेक्ट करजो, मूंझाता नहीं जराय। संकलनथी बीवानी जरूर नहीं, हकीकत में संकलन ने एन्जॉय करवानी वस्तु है, बहुत मजा आवे।
બરાબર. અઘરું લાગે તો ચોક્કસ કોન્ટેક કરજો, મૂંઝાતા નહીં, બી ન રહેતા. ગમે એ દાખલો ન થતો હોય, જે મેં આપ્યો હોય જાતે પૂરો કરવાનો ન થતો હોય તો ચોક્કસ કોન્ટેક કરજો. ઓકે, એનાથી બી નથી રહેવાનું, એને ઇઝી બનાવવાનું છું. અને સંકલન એક એવી વસ્તુ છે, લગભગ પછી માનો કે ત્યાં સાથે સાથે જે પ્રેક્ટિસ કરતા હોય ને પછી લગભગ એને એવું ન થાય કે પછી મારે એક્ઝામ ઉપર તૈયાર કરવું છે ને બીજી વાર આખું ગણવા બેસવું. સંકલન એવી વસ્તુ છે પછી તમે મેથડ રિવાઇઝ કરી લ્યો ને એટલે ચેપ્ટર રિવાઇઝ, જો સાથે સાથે એકવાર તૈયાર થઈ ગયું પછી તમને કોઈ ન પહોંચે કે સંકલનમાં, અને તમે ઇઝીલી બીજા કરતાં આગળ નીકળી શકો. કેમ કે તમને હજી તમે કોઈ બહારના કોઈ સ્ટુડન્ટને પૂછો તો લગભગ સૌથી વધારે સંકલનમાં ભટકાતા હોય, કેમ કે રકમ નોખી ન કરી શકતા હોય. એ લોકોને આપણી જેમ સ્ટેટમેન્ટ ન મળેલા હોય કે ભાઈ આવું હોય તો આવું કરવાનું, આવું હોય તો આવું કરવાનું એમ, બરાબર. તો એ રકમ નોખી ન કરી શકે ને એ લોકોને સૌથી અઘરું લાગે સંકલન. પણ મેં તમને જેમ કીધું છે એમ તમે ફોર્મેટ વાઇઝ ચાલો એટલે કોઈ ટેન્શન નથી, અને તમે લગભગ કાંઈ અટકશો પણ નહીં. અને કાંઈ અટકો તો ચોક્કસ હું બેઠો છું, મને કહેવાનું છે તમારે. એક્સ એટલે 10 તો 10 સ્ક્વેર લખ નાખું. એક્સ સ્ક્વેર એટલે 1 + 10 સ્ક્વેર ફાઇનલ છે, હોલ સ્ક્વેર. ડીએક્સ એટલે શું? સેક્સ સ્ક્વેર થીટા ડી થીટા ફાઇનલ. ડીએક્સ એટલે સેક્સ સ્ક્વેર થીટા ડી થીટા. તો સંકલન સેક્સ સ્ક્વેર થીટા ભલે પડ્યા, 10 સ્ક્વેર થીટા ભલે પડ્યું, 10 સ્ક્વેર થીટા ભલે ગયું. 1 + 10 સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર થીટા થઈ ગયું, એનો વર્ગ. 1 + 10 સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેરનો વર્ગ. સેકની બે ઘાત ઉડી ગઈ. આવ્યું સંકલન બરાબર. ઓકે, સંકલન બરાબર સેકની બે ઘાત ઉડી ગઈ તો નીચે સેક્સ સ્ક્વેર વધ્યું, 10 સ્ક્વેર નીચે સેક્સ સ્ક્વેર વધ્યું, 4 ઘાત હતી. ઓકે, 10 સ્ક્વેર વધ્યું, સેક્સ સ્ક્વેર વધ્યું ફાઇનલ. તો જુઓ 10 સ્ક્વેર મતલબ 1/sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર. ઓકે, sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર. હવે સેક્સ સ્ક્વેર એટલે સોરી, કદાચ હું તમને આ દાખલો અઘરો કરી રહ્યો છું, જો તમને સમજાય દઉં. આ થઈ ગયું 1/cos સ્ક્વેર. કોસની 4 ઉપર લઈ લઈશ, પછી કંઈક હું હેરાન થાય છે એવું મને લાગી રહ્યું છે. પણ એની બદલે મને એવો વિચાર આવે છે કે એક જ નિત્ય સમના બે મેમ્બર તો ઉપર એકની કિંમત છેદમાં આપીને અલગ અલગ ન કરી નાખાય. ખાસ ટીક રાખજો, યુનિક દાખલો લાગ્યો મને. જો આવી રીતે કંઈક હેરાન થતા હોય ને તો ખબર પડવી જોઈએ કે બે હેરાન થઈ રહ્યા છે. નો ડાઉટ થોડીક પ્રેક્ટિસ પછી એવું બધું આઈડિયા આવે, ડાયરેક્ટ ન આવડે. એટલે જ હું ખાસ આવો યુનિક ક્વેશ્ચન હોય ને ટીક કરાવતો હોય. માનો કે આ દાખલામાં જો તમે આ રસ્તે ચડી ગયા, કોસની 4 નીચે સાઇનની 2, પછી પોસિબલ છે કે તમે થોડાક વ્યવસ્થિત હેરાન થાવ. શક્ય છે મોટાભાગના કંટાળીને દાખલો મૂકી દે કે ભાઈ આવું નહીં થાય આપણી પૂરો એમ. એની બદલે ભાઈ જૂનું સ્ટેટમેન્ટ યાદ આવી જાય કે એક જ નિત્ય સમના બે મેમ્બર પણ ઉપર એક, તો ઉપરના એકની કિંમત મૂકવાની એવું આપણે ડિસાઇડ નથી થયેલું. એક એટલે કોણ? તો કે સેક્સ સ્ક્વેર માઇનસ 10 સ્ક્વેર ને. ઓકે, જો છેદમાં અલગ અલગ દાખલો થઈ ગયો. એક સ્ટેપમાં આટલો ચેન્જ થઈ ગયો. રીઝન શું? એક જ નિત્ય સમના બે મેમ્બર 1 + 10 સ્ક્વેર થીટા બરાબર સેક્સ સ્ક્વેર થીટા ફાઇનલ. તો જુઓ તો જરાક સંકલન એમનો પહેલાંના છેદમાં આપું તો સેક્સ સ્ક્વેર ઉડી ગયું, 1/10 સ્ક્વેર ડાયરેક્ટ કોટ સ્ક્વેર ચાલશે. 1/10 સ્ક્વેર 10 સ્ક્વેર ઉડી ગયું, 1/6 કોસ સ્ક્વેર ચાલશે. ઓકે, હજી સરસ દાખલો ચાલે છે. 1/6 સ્ક્વેર કટ 1/10 સ્ક્વેર કોટ સ્ક્વેર, 10 સ્ક્વેર કટ 1/6 સ્ક્વેર કોસ સ્ક્વેર. તો કોટ સ્ક્વેરનું હંમેશા શું કરવાનું? હંમેશા કોસેક સ્ક્વેર -1માં જવાનું. હંમેશા કોસેક સ્ક્વેર -1માં જવાનું. કોસ સ્ક્વેરનું હંમેશા શું કરવાનું? 1 + cos ડબલ અપોન 2. ઓકે, કોસ સ્ક્વેર એટલે હંમેશા 1 + cos ડબલ અપોન 2. તો સંકલન થઈ ગયું છે, સંકલન થઈ જાય I બરાબર આ થઈ જાય 2 cosec સ્ક્વેર -2 -1 minus cos 2x all divided by 2. આ થઈ ગયું d થીટા all divided by 2. આ થઈ ગયું d થીટા.
2 बार मूकी दऊँ, संकलन 2 cos x स्क्वायर थीटा -3 cos 2 थीटा डी थीटा। संकलन करूँ तो 2 एम नाम cos x स्क्वायर माइनस कॉट 3 एम नाम 1 थीटा cos sin 2 थीटा सगुणक छेद में प्लस सी sin 2 थीटा 2 sin थीटा cos थीटा कराय 2 2 उड़ा देवाय sin cos cot जे जोतुं छे बनावी लो थीटा एटले जे धार्युं हतुं एनुं इनवर्स tan थीटा tan इनवर्स x आवे ने दाखलो पते छे। खास ध्यान राखवुं जवाब न आवे तो केवुं। तो जो तो आने लखो 1/2 2 cot थीटा 3 थीटा आ 2 sin थीटा cos थीटा डिवाइड बाय 2 प्लस सी 2 2 कट के नहीं एम कहूँ छूँ। पछी हवे एक्स बराबर tan थीटा आदेश है तो थीटा बराबर कोण तो tan इनवर्स एक्स फाइनल। ओके एने कई उल्लेख नहोतो कर्यो तो आपणे आपणा विस्तार अनुसार अने जरूर पड़े तो ट्रायंगल थीटा तो है ज कांई नथी तो ए नीचे एक होय tan थीटा एटले सामेनी बाजू नीचे पासेनी बाजू तो कर्ण केटलो थाय x स्क्वायर प्लस मूकी देशो कॉट एटले बराबर थीटा एटले tan इनवर्स साइन एटले सामेनी बाजू कर्ण कॉस एटले पासेनी बाजू कर्ण तमारी रीते गोठवीने मूकी दो दाखलो पती जाय। ओके आंसर न आवे तो खास केवुं tan अने मेन एक स्ट्राइक आवी अहींया नीचे tan स्क्वेर 6 स्क्वेर एक ज नित्यसमना बे मेम्बर तो ऊपर एक नी किंमत मूकी देवाय क्लिक थई जाए तो वधारे सारूं। ओके बाकी थोड़ुं वहेला मोडुं थाय। आगळ वधीए जो बे रीते थाय आ दाखलो बे रीते थाय एवुं छे। आजूबाजू ऊपर नीचे एकाधिकात ओછી तो जो तमने मानो के ई याद आवी जाए आदेशनी रीत रकममां एवुं कही शकाय के आदेशनी रीते ज गणो तो तमारे धारीने ज गणवुं पड़े के नहीं आदेशनी रीते ज गणो आदेशनी रीते ज गणो एवुं के तो तमारे विकलननो विचार आवे तो एम गणाय नहीं पण मानो के दाखलो छे तो आजूबाजू ऊपर नीचे एकाधिकात ओછી तो आनुं विकलन नीचे आ 1/2 घात है ऊपर लो -1/2 घात तो आनुं विकलन शुं थाय 16 નું 0 9 एम नाम x स्क्वेर 2x तो केटલું થયું -18x થઈ ગયું तो -18 आपो -18 खेंचो नीचे आ 1/2 घात बाजू में 1 घात वधे छेदमां वधेली घात नीचे 1/2 घात है ऊपर लो -1/2 घात ने तो 1 घात वधे छेदमां वधेली घात आखुं फॉर्मेट सेट थई गयुं। पण जो मानो के तमने एवुं कीधुं छे अत्यारे तो के भाई आदेशथी ज गणवानुं तो पछी एम ज गणवुं पड़शे आदेशनी रीते ज गणवानुं छे भाई। चलो एक्स ना छेदमां 16 - 9x स्क्वेर 3/2 एक्स थोड़ुंक एक्स्ट्रा है जे आपणे ओલું कॉमन काढवानुं विचारता हता ने अहींया उडाडवानुं विचारवानुं। जो एक्स बराबर कोई भाईबंध आदेश लेता। ओके तो जो जनरल जो कहीं थी आइडिया આવી જાય 1 - sin स्क्वायर बने तो कामનું 1 - sin स्क्वायर बने तो कामનું जो 4/3 1 - sin स्क्वायर बने ने तो कामનું मानो के sin थीटा तो लख्યું तो जो गुणाकार में 9 है तो एनो वर्ग थाय तो गुणाकार में 9 है वर्ग अहींया मानो के गुणाकार में 9 है नीचे 3 राखूँ तो एनो वर्ग थाय तो नीचे 9 बने पछी उडे। ओके नीचे 9 बने पछी उडे। हजी एक बार गुणाकार में 9 है तो नीचे 3 राखूँ तो एनो वर्ग थाय पछी हवे अहींया 16 है तो 16 कॉमन निकळवो जोईए 16 कॉमन राखूँ तो वर्ग थाय तो 16 थाय 16 बार निकली जाए 9 उड़ी जाए 1 - sin स्क्वेर वधे cos स्क्वेर वर्गमूल पछी घात जोई जोशो। ओके तो के दाखलो अटकशे नहीं दे धनाधन पछी चाले। तो बस आ एक हिंट हती अत्यार सुधी अमने 9 नो हत 9 नो हत तो तम सीधुं 4 sin धारेत के नहीं 9 नो हत तो सीधुं 4 sin धारेत के नहीं 4 sin ચોગડો वर्ग 16 16 बार 1 - sin स्क्वेर दाखलो नो अटके cos स्क्वेर पण आ 9 बाद एने बिचाराने मनाववानो छे गुणाकार में 9 है तो भागाकार में 9 बने एम करो तो वर्ग करूँ तो नीचे 3 आपू तो वर्ग करूँ तो 1/9 बने 9 उड़तो जाए हवे कोई वांधो नथी चाले। तो थीटानी सापेक्षे विकलन करता आखुं लखवुं जोईए dx/d θ 4/3 एमना sin थीटानो cos थीटा तो dx एटले केटलुं 4/3 cos थीटा d थीटा
4/3 cos theta d theta फाइनल। ओके, આપણી પાસે છે 0 લેસ દેન x લેસ દેન 4/3 આવું છે। ઓકે, તો અહીંયા 3 અહીંયા 4 આવું કરું તો 0 અહીંયા 3x 4 આ 1 થઈ જાય, આ 3x નીચે 4 फाइनल। तो आ थी गયું sin थीटा फाइनल है sin थीटा 1 sin 0 थीटा sin π/2 એટલે π/2 ચાલશે। थीटा बिलोंग्स टू 0 થી π/2 એવું તમે લખી શકો। એ લોકો આવું કંઈ દેખાડતા જ નથી હો સંકલનમાં, સીધું આ દે ધનાધન 0 થી π/2, પણ એ આપણે તો ખબર છે ને દેખાડવું પડશે। dxની કિંમત હવે દાખલો હેલો છે યાર, હવે ઇઝી છે। જોજો સંકલન છે, मानो कि x एटले कोण तो कि 4/3 साइन, x एटले 4/3 साइन नीचे 16 माइनस 9 16 माइनस 9 एक्स स्क्वेर एटले 16/9 साइन स्क्वेर 16/9 साइन स्क्वेर आखानी 3/2 चालशे साइन स्क्वेर पण आखानी 3/2 અને dx એટલે કોણ 4/3 cos थीटा d थीटा 4/3 cos थीटा d थीटा फाइनल 4/3 cos थीटा d थीटा। तो 4/3 ने 12 लई लो तो 16/9 चाले। संकलन साइन इंटू कॉस भले पड़ू 4 4 16 3 3 9 12 9 9 कट 16 12 नो डाउट 16 12 आया पण विथ पावर ना घात साथे 12 आया ने तो 9 9 कट 16 16 12 तो 15 वीजू 1 माइनस साइन स्क्वेर एनी 3/2 આવું વધ્યું। ઓકે, આટલું વધ્યું છે ફાઇનલ છે। તો હવે આ એમના 16/9 એમના સંકલન, જો કે 16/9 ને 12 લઈ લેવાય, 16 એને 12 સંકલન સાइन cos ભલે પડ્યું 1 માઇનસ સાइन સ્ક્વેર cos સ્ક્વેર એની 3/2 1 माइनस साइन स्क्वेर cos स्क्वेर एनी 3/2। तो जो हवे तो आ थी गयु संकलन आई बराबर नीचे 16 ने डायरेक्ट अर्धी लखू चाले, आ एक घात है नीचे 1.5 घात है तो नीचे अर्धी लखू समझी जशे। हवे तो मोटा थी गया 16 नी अर्धी घात डायरेक्ट चाले। ओके, ऊपर एक घात नीचे 1.5 घात तो नीचे अर्धी घात फाइनल। तो अहींया साइन इंटू कॉस एमनो घात घातनो गुणाकार करूँ तो घात घातनो गुणाकार 2 कट तो कॉस क्यूब वध्યું cos क्यूब थीटा वध्યું। तो संकलन बराबर 9 16 એટલે 4 ની 2 ઘાત 2 2 કટ તો 4 वध्યું ने। संकलन अहींया साइन अपॉन कॉस स्क्वेर आयु तो हवे तो थी जाए ने जाते 1/36 भले पड़ू। साइन अपॉन कॉस एटले कॉट अने साइन अपॉन कॉस एटले 10 साइन अपॉन कॉस 10 1 अपॉन कॉस सेक तो सेक इंटू 10 एटले कोनु संकलन सेकनु ने सेक थीटा प्लस सी त्रिकोण परथी बनावी लईशुं। हवे केटलुं छे हवे आपणी पासे हतुं आपणी पासे छे 3x/4 एटले साइन थीटा आपणी पासे तो आवुं छे। हवे 3x नीचे 4 एटले साइन थीटा एवुं छे। तो त्रिकोण परथी सेक थीटा तो आवडे ने, तो मोटा थी गया। हवे तो थीटा साइन थीटा एटले सामेनी बाजू कर्ण तो केटलुं थाय 16 - 9x स्क्वेर। ओके, तो 16 - 9x स्क्वेर तो ये सेक केटलुं थाय 4/√16 - 9x स्क्वेर फाइनल। ओके, तो ये खास ध्यान राखजो। तो खास आमांथी सेक थीटा करता बनावीने मूकी दो एटले तमारो दाखलो पती जाए। ओके, आगळ वधीए। बाकी विकलन वाळुं मैं तमने घणुं हेલું પડે એવું કીધું હતું। जो आदेशनी रीते गणो एवुं न के तो चाले, एवुं गमे ए रीते। आ छे संकलन बराबर x² अपॉन x² - a² रेज़ टू 3/2
तो जो साइन नो चाले, साइन स्क्वेर -1 बने नो चाले, टेन स्क्वेर -1 बने नो चाले, सेक्स स्क्वेर -1 बने चाले। सेक्स स्क्वेर -1 बने तो ये टेन स्क्वेर सूत्र है ने, तो सेक ज धारवू पड़शे। तो एक्स बराबर ए कॉमन निकली जाए, ए राखो एटले ए स्क्वेर सेक थीटा, ए राखो एटले ए स्क्वेर थाय, ए स्क्वेर बहार निकली जाए, सेक्स स्क्वेर -1 तो आदेश लई लेवाय। ओके, तो ग्रेटर देन 1 एटले 0 થી π/2 ચાલતું એવું લાગે છે, બરાબર। તો જુઓ થીટાની સાપેક્ષે વિકલન કરતા dx/d θ એ સેકનું સેક ઇન્ટુ 10, તો dx કેટલું એ સેક થીટા ટેન થીટા ડી થીટા ફાઇનલ। ઓકે, અને ઓપન કરો, +1 કરતાં મોટું, ઓકે ફાઇનલ બધું આવે છે, તમામ વસ્તુ કવર થઈ જાય, એટલે 0 થી π આખું કવર થાય છે, 0 થી π આખું કવર થાય છે। સેક થીટા છે તો પછી એના વિસ્તાર અનુસાર થીટા બિલોંગ્સ ટુ 0 થી π। ઓકે, હા π/2 કાઢી નાખવાનું, π/2 કાઢવું પડે, cos 0 બને ને એટલા માટે। ઓકે, તમે વિચારો ને જરાક, ઓપન કર્યું x/a લઈને ઓપન કર્યું મોડ, તો એકવાર 1 કરતાં મોટો -1 કરતાં નાનું બધું આવ્યું એટલે આવી ગયું ને। ઓકે, ફાઇનલ થઈ ગયું છે, અને 0 તો નથી બનતો, cos 0 ઇક્વલ ટુ તો નથી, 1 કરતાં મોટું છે એટલે 1 ક્યાં બને, 0 પાસે નથી લેવાનું એમ, તો 0 થી π ફાઇનલ છે। તૈયાર છે, સંકલન જો તો જરાક એક્સ સ્ક્વેર એટલે આ પાઇબરનો સ્ક્વેર મૂકતો જ આવે, એ સ્ક્વેર સેક્સ સ્ક્વેર, તમારે એક્ઝામમાં સ્ટેપ નહીં કાપવાના, હાથે કરીને સારું લગાડવાનું, એક્સ સ્ક્વેર તો એ સ્ક્વેર સેક્સ સ્ક્વેર -x સ્ક્વેર એ સ્ક્વેર 3/2 dx એટલે કોણ, dx એટલે એ સેક ટેન ડી થીટા, એ સેક ટેન અને ડી થીટા ફાઇનલ, dx એટલે એ સેક ટેન ડી થીટા ફાઇનલ। તો જુઓ તો જરાક આ એમ નામ, તો એનો ઘન 12, અંદર રાખો સેક્સ સ્ક્વેર, રાખો ટેન રાખો, એ સ્ક્વેર 12 લઈ લો તો એ હાથ સાથે 12 આવે, એ સ્ક્વેર પણ પાવર સેપરેટ, સેક્સ સ્ક્વેર -1 એની 3/2। ઓકે, તો આ એમ નામ ઘાતનો ગુણાકાર એ ક્યુબ નીચે એ ક્યુબ, સંકલન સેક્સ સ્ક્વેર ભલે પડ્યું, સેક ભલે પડ્યું, ટેન થીટા ભલે રહ્યું, સેક્સ સ્ક્વેર -1 એટલે ટેન સ્ક્વેર પણ એનોય ઘન, સેક્સ સ્ક્વેર -1 એટલે ટેન સ્ક્વેર પણ એનોય ઘન, સોરી 3/2 ઘાત એટલે 2 ઘાત કટ થશે એટલે ઘન વધશે એમ। તો હવે સંકલન આવે છે, તેથી સંકલન આવે છે સેકનો ઘન ઇન્ટુ 10, સેકનો ઘન ઇન્ટુ 10 નીચે 10 ક્યુબ ઘાતનો ગુણાકાર, તો 10 ક્યુબ વધ્યું, 10 સ્ક્વેર જ વધશે, સેકનો ઘન ભલે રહ્યો, નીચે 10 સ્ક્વેર વધશે, સાઇન કોસમાં કન્વર્ટ કરતો જાઓ, આ એમ નામ સેક એટલે 1/cos, 10 સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર અપોન cos સ્ક્વેર, કોસની 2 ઘાત ઉડી ગઈ 1, સંકલન તો નીચે વધ્યું 2 ઘાત ઉડી ગઈ તો સાઇન સ્ક્વેર વધ્યું અને cos વધ્યું ફાઇનલ, સાઇન સ્ક્વેર વધ્યું ને અને cos વધ્યું ફાઇનલ છે। તો હવે પાછું એનું આવ્યું, એક જ નિત્યસમના 2 મેમ્બર, તો ઉપરના એકની કિંમત મૂકી દેવાય, એક જ નિત્યસમના 2 મેમ્બર છે, એક જ નિત્યસમના 2 મેમ્બર છે, તો નીચેના ઉપરના એકની કિંમત મૂકી દઉં તો ઠીક રખાય। ઓકે,
એકની કિંમત મૂકો સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર છેદમાં અલગ અલગ દાખલો થઈ જશે. તો એકની કિંમત એ હકીકતમાં બહુ હેલ્પફુલ થઈ જશે ગમે ત્યારે તમને. તો જુઓ એક એટલે સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર, નીચે સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ ડી થીટા, રીઝન સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર એક નિત્ય સમ છે એમ. સંકલન એમનો પહેલાના છેદમાં અલગ આપું તો સાઇન સ્ક્વેર ઘટ 1/sin એ કોસ એટલે સેક થશે અમને. અહીંયા કોસની એક ઘાત ઉડાડી દો, કોસની એક ઘાત ઉડાડી દો તો વધી હું કોસ અપન સાઇન સ્ક્વેર. ઓકે, તો બી પ્યોર સૂત્ર આવી જશે. હવે 1 કોસ એટલે સેક થીટા, કોસ અપન સાઇન એટલે કોટ, 1/sin એટલે કોસેક. બી પ્યોર સૂત્ર છે ને, સેક એટલે log mod sec પ્લસ 10 કરો તો એ ભલે, log mod 10 pi/4 પ્લસ x/2 કરો તો એ ભલે. ઓકે, અને અહીંયા કોસેક ઇન્ટુ કોટ તો માઇનસ કોસેક ને, માઇનસ કોસેક. તમે ખાસ કરતાં બનાવી લેજો કે log mod sec પ્લસ 10માં જ સૂત્ર લગાડે, log mod sec પ્લસ 10. સેક એટલે x અપોન એ છે તો ટ્રાયંગલ ઉપરથી 10 ને કરતા જો log mod sec પ્લસ 10માં સેક અને 10ની કિંમત મૂકી દેજો, દાખલો થઈ જશે, તમારથી થઈ જશે. log mod sec પ્લસ 10 ત્રિકોણમાંથી સેક તૈયાર છે, 10 બનાવજો. અહીંયા માઇનસ કોસેક ત્રિકોણમાંથી કોસેક બનાવજો, દાખલો પતશે. ઓકે, એ જાતે કમ્પ્લીટ કરજો, કમ્પ્લીટ કરવો જરૂરી છે. ઓકે, દાખલો પતશે, સરસ દાખલો નીકળ્યો. આમાં આગળ વાત કરીએ. જો એક્સ સ્ક્વેર ધારશું ને તો એક્સ ડીએક્સ દાખલાનો ઉપયોગ થઈ જશે. સંકલન એક્સ અંડર રૂટ એ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ડીએક્સ. તો એક્સની બદલે એક્સ સ્ક્વેર ધારો, એક્સ સ્ક્વેર બરાબર વર્ગ પોતે છે, આ વખતે વર્ગ નથી કરવો તો એ સ્ક્વેર રાખો અંદર, તો વર્ગ એમને મૂકી તો એ સ્ક્વેર ઉડવું જોઈએ ને, એ સ્ક્વેર બાર એમ, અથવા અહીંયા ઉડ્યો એવું સમજો તો એક્સ સ્ક્વેર મૂકો તો એ સ્ક્વેર ઉડવું જોઈએ. એક્સ સ્ક્વેર હું કામ તો કે એક્સ સ્ક્વેરના વિકલનમાં એક્સ આવે, એક્સ સ્ક્વેરનું વિકલન 2x થાય તો એક્સ ડીએક્સ દાખલામાં વપરાશે. અહીંયા કોસ થીટા. ઓકે, ત્યાં થઈ ગયું કોસ થીટા ફાઇનલ. તો આ બરાબર છે. આદેશ લેતા થીટાની સાપેક્ષે વિકલન કરતા 2x એક્સનું ડીએક્સ બાય ડી થીટા એ સ્ક્વેર એમ નામ કોસનું માઇનસ સાઇન, જો વિકલન છે સંકલન ન કરતા, એક્સ ડીએક્સ એમ નામ તો આ થઈ ગયું -a/2 સાઇન થીટા ડી થીટા. 2 નીચે -a/2, 2 નીચે સાઇન થીટા અને ડી થીટા આવે જો. તો ચલો તો જોઈએ, થોડાક વિસ્તારની વાત કરીએ તો 0 < x a તો બાય a આપું તો 0 < x બાય a < 1. વર્ગારે કામ કરવું છે તો વર્ગ કરી નાખો ભાઈ, તો એ 1 જ થાય. 0 < cos થીટા <1, તો એ કિંમત કોની, થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 જવા નહીં તો cos થીટા 0 થી cos 0 એટલે cos π/2 cos 0 ફાઇનલ થઈ ગયું. કિંમત મૂકી દઈએ. એક્સ ડીએક્સની કિંમત આવી ગઈ છે -a/2 સાઇન. ઓકે, તો એ સેમ લાસ્ટ ટાઈમ જેવો થવાનો છે એવું લાગે છે. તો i બરાબર સંકલન x ઇન્ટુ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર નીચે એક્સ સ્ક્વેર ડીએક્સ, એ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર નીચે એ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ડીએક્સ. તો જુઓ હવે સંકલન એ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર એટલે કોણ, એક્સ સ્ક્વેર એટલે કોણ તો કે એ સ્ક્વેર કોસ, નીચે એ સ્ક્વેર એમ નામ એક્સ સ્ક્વેર એટલે કોણ તો કે એ સ્ક્વેર કોસ, એક્સ સ્ક્વેર એટલે કોણ નામ એક્સ સ્ક્વેર એટલે કોણ તો કે એ સ્ક્વેર કોસ, અને એક્સ ડીએક્સ એટલે કોણ તો કે -a/2 સાઇન થીટા ડી થીટા. એક્સ ડીએક્સ એટલે -a/2 સાઇન થીટા ડી થીટા ફાઇનલ છે. ચલો તો ભાઈ -a/2 બાર, એ સ્ક્વેર કટ તો 1 - cos અપોન 1 + cos થીટા ડી થીટા -a² બહાર રહી ગયું ને, તો આ એમ નામ -a/2 સંકલન 1 - cos / 1 + cos તો શું આવશે tan² θ/2. છે કોઈ ચિંતા નથી. તો આ તમને આવી ગયું ને યાર, 2 sin cos કરશું, cos ઉડાડશું સાઇન સ્ક્વેરનું, જાતે પતાવવો જોઈએ ને હવે તમારે. ઓકે, આ અમને સેમ સ્ટેપ આવી ગયું યાર, tan²
સ્ક્વેર 10 એટલે સાઇન અપન કોસ, સાઇનનું કર્યું તો 2 સાઇન કોસ, કોસ કોસ છૂટી ગયું, સાઇન સ્ક્વેરનું ડબલ અપન 2. હવેનો દાખલો આખો જાતે પતાવવો જોઈએ તમારે. ઓકે, તો જરૂર પડે તો એક્સ સ્ક્વેર અપોન ઈ સ્ક્વેર એટલે કોસ થીટા, જરૂર પડે જે ટ્રાયંગલની જરૂર પડે એ વિધેય મૂકી દેજો એટલે દાખલો તમારો પતી જશે. આગળ વાત કરીએ, ખાસ યુનિક છે અને ટીક રાખજો. જો તમને એમ કે આદેશની રીતે જ ગણજો તો આમ જ ગણવો પડે, બરાબર. અથવા હું તમને એક રસ્તો આપી દઉં છું. અથવા આવું કહેવાય રૂટ ઓફ એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 2, આવું ન કહેવાય, આવું ન કહેવાય. એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ એક્સ તો માઇનસ 3x વત્તા 2 dx. ઓકે, તો એ આ છે નેક્સ્ટ સ્વાધ્યાયનો કન્સેપ્ટ છે. ત્યારે આ દાખલો બીજી રીતે થશે, ચાલશે. એ સમયે આ દાખલો બીજી રીતે થશે. નીચે 1/√ax² bx પ્લસ સી ફોર્મ, અથવા તો અંડરરૂટ ન હોય 1/ax² bx પ્લસ સી ફોર્મ, અથવા તો રૂટમાં ax² bx પ્લસ સી ફોર્મ. તો શું કરવાનું? તો એ તો આની પછીનો કન્સેપ્ટ છે. ઓકે, તો એ તો આની પછીનો કન્સેપ્ટ છે. તો જો તમને આવું ન કીધું હોય તો, અને જો આદેશની રીતે જ ગણો એવું કહે તો હાલો ભાઈ આવતા રહ્યો. આદેશની રીતે કહે તો પછી આપણે આદેશ જ લેવો પડશે ને. તો જો સંકલન I બરાબર 1/ આ એક્સ માઇનસ 1ની આઠાના એક્સ માઇનસ 2 છે ને, આમ લખું એક્સ માઇનસ 1 માઇનસ 1 આખાની આઠાના dx, આવું લખું. આવું શું કામ? જો હું એક્સ માઇનસ 1 ધારવા જઈ રહ્યો છું. જ્યાં આપણે એક્સ વિચારતા હોય ને ત્યાં તમારે એક્સ માઇનસ 1 ધારવું પડશે. હવે એક્સ માઇનસ 1 માનો કે જો સેક્સ સ્ક્વેર ધારું, સેક્સ સ્ક્વેર માઇનસ 1 10 સ્ક્વેર, સાદુરૂપ નો અટકે તો એ ટીક રાખજો. ખાસ આદેશની રીતે જ ગણો તો થોડુંક ઘડીક ભી પડી જાય વ્યવસ્થિત. ઓકે, તો એક્સ માઇનસ 1 બરાબર સેક્સ સ્ક્વેર ધારું, સેક્સ સ્ક્વેર માઇનસ 1 એટલે 10 સ્ક્વેર, 10 સ્ક્વેરનો રૂટ 10, સેક્સ સ્ક્વેરનો રૂટ 10, સેક્સ સ્ક્વેરનો રૂટ સેક, સેક્સ સ્ક્વેરનો રૂટ થાય 2 સેક, સેક્સ સ્ક્વેરનું થાય 2 સેક, સેકનું સેક ઇન્ટુ 10, એ સાદુરૂપ ઇઝી થઈ જશે પછી, બરાબર. તો જો એક્સ માઇનસ 1 બરાબર સેક્સ સ્ક્વેર થીટા આદેશ લેતા ખાસ ટર્નિંગ પોઈન્ટ છે. ઓકે, તો એ તમે કમ્પ્લીટ કરી લેજો. હા, થીટા બિલોંગ્સ ટુ એઝ ઇટ ઇઝ 0 થી પાઈ પાઈ બાય 2 કટ કરવાનો, અને પહેલાં સેક થીટામાં આવ્યો હતું એ. ઓકે, તો જુઓ થીટાની સાપેક્ષે વિકલન કરતા dx બાય ડી થીટા, સેક્સ સ્ક્વેરનો 2 સેક, સેક્સ સ્ક્વેરનો 2 સેક, સેકનું સેક ઇન્ટુ 10. ઓકે, તો dx કેટલું થઈ જશે? dx થઈ જશે 2 સેક સ્ક્વેર ઇન્ટુ 10, 2 સેક સ્ક્વેર ઇન્ટુ 10 ડી થીટા ફાઇનલ. અને મેં ઓલું કીધું તેમ થીટા બિલોંગ્સ ટુ સેક થીટા અનુસાર મૂકી દો, વાંધો નહીં. 0 થી પાઈ વિવૃત અંતરાલ પાઈ બાય 2 કાઢી નાખજો. ઓકે, એ ખાસ થીટા બિલોંગ્સ ટુ લખવું જોઈએ ને. તો હવે કિંમત મૂકી દો જાતે, હું નથી લખતો. જો સેક્સ સ્ક્વેર તો વર્ગમૂળ સેક, સેક્સ સ્ક્વેર માઇનસ 1 10 સ્ક્વેર વર્ગમૂળ 10, સેક ઇન્ટુ 10, તો ઉપર શું આવ્યું? સેક ઇન્ટુ 10 ઉડી જાય, 2 બાર વહી જાય, સેકનું સંકલન લોગ મોડ સેક પ્લસ 10, સંકલન અનુસાર સેકનું કિંમત મૂકજો અને 10નું મૂકજો, દાખલો પતશે નહીં. ઓકે, સેક એટલે વર્ગમૂળમાં એક્સ માઇનસ 1, તો 10 એટલે વર્ગમૂળમાં સેક્સ સ્ક્વેર માઇનસ 1, તો એક્સ માઇનસ 1 એટલે વર્ગમૂળમાં એક્સ માઇનસ 2. હવે પતી જશે. સંકલન સાવ ઇઝી છે, પણ કેમ એઝ્યુમ કરવું એ ઘણું મહત્ત્વનું હતું. ઓકે, તો એ ખાસ ક્લિયર થઈ જવું જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. નો ડાઉટ લેક્ચર થોડોક મોટો થઈ ગયો છે, મને ખબર છે, પણ મારે આ સેમ પેટર્ન એક સાથે લેવી હતી. હવે હું તમને 5 દાખલા આજ કરાવું, બીજા 5 દાખલા બીજા લેક્ચરમાં કરાવું, એની બદલે મારે તમને મૂળ આ 14મો દાખલો છે, છેલ્લો દાખલો છે, એટલે એક પેટર્ન આખી મારે એક સાથે કરાવી, બીજું કાંઈ નહીં. ઓકે, તો જો આ તો ક્લિયર ને, સેક્સ સ્ક્વેર માઇનસ 1 એટલે 10 સ્ક્વેર, સાઇન સ્ક્વેર તો સાઇન સ્ક્વેરે આપણે પોતે ધારવું પડ્યું.
સાઇન સ્ક્વેર -1 કોઈનું સૂત્ર નથી, કોસ સ્ક્વેર -1 કોઈનું સૂત્ર નથી, ટેન સ્ક્વેર -1 કોઈનું સૂત્ર નથી, સેક સ્ક્વેર -1 ધાર્યું હતું, બાકી ઓટોમેટિક હાલ્યું ગયું. જો સેક સ્ક્વેર આવશે વર્ગમૂળ થાય સેક, સેક સ્ક્વેર -1 ટેન સ્ક્વેરનું વર્ગમૂળ 10, સેક 10 આવ્યું. ઉપર શું છે dx એટલે કોણ 2 સેક સ્ક્વેર 10, તો સેક 10 ઉડી જશે, તો 2 સેક દીધું, 2 આઉટ, સેકનું સંકલન લોગમોડ સેક +10 લખજો, અહીંથી કિંમત મૂકી દેજો, દાખલો 25. આગળ વાત કરીએ સંકલન 25 - x² નીચે x², 25 - x² નીચે x². તમે ફિઝિકલી હોત ને બહુ મજા આવે તો ભણવાની આ વસ્તુ, બહુ એટલે બહુ જ. એમ રિયલી આમ દાખલા બહુ મોટા હોય ને એમાં નાની, બરાબર, પણ ત્રિકોણમિતિને લીધે તમને આમ મજા આવે. તો જો સિમ્પલ છે ને, 5 કોમન નીકળવું જોઈએ, 25 કોમન નીકળવું જોઈએ, તો 5 અને સાઇન થીટા, વર્ગ થાય તો 25 સાઇન સ્ક્વેર, વર્ગ થાય તો 25 સાઇન સ્ક્વેર, 25 બાર 1 - સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર. આ આદેશ લેતા તો જાતે જ પૂરું કરવાનું છે ભાઈ, હું નથી ગણાવવાનો, જાતે પૂરો કરો. જવાબનું આવે તો કહેજો. અહીંયા x/5 કરો એટલે 0 થી 1, આ 0 થી x/5 <1 થઈ જાય એટલે સાઇન થીટા થઈ જાય કે નહીં, 1 એટલે હું થઈ જાય એટલે 0 થી π/2 થઈ જાય કે નહીં. ઓકે, જાતે પતાવજો, કમ્પ્લીટ થઈ જશે, બહુ ઇઝી છે. ઓકે, 25 - 25 સાઇન સ્ક્વેર, 25 બાર 1 - સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર, કોસ સ્ક્વેરનું વર્ગમૂળ કોસ, નીચે 25 સાઇન સ્ક્વેર, dxની જે કિંમત આવતી હોય મૂકો, સંકલન પપ્પુ જેવું આવશે, એ ફાઇનલ છે. તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. ખાસ તમે પ્રેક્ટિસ કરતા રહેજો, એક દાખલો મસ્ત જાતે પૂરો કરજો. ને મોટાભાગના દાખલા પૂરા કર્યા છે, પણ હાથે કરીને તમે પ્રેક્ટિસ કરો, એટલે અમુક મેં બાકી રાખ્યા છે, પણ તોય એક પણમાં હિન્ટ ન આપ્યું હોય એવું તો બન્યું નથી, બરાબર. અને તમને ઇઝી, મને ખબર હોય કે આમાં હાવ હેલું સંકલન છે, એટલે મેં અમુક હાથે કરીને પૂરું કર્યું નથી, પણ એ તમે ખાસ પૂરું કરવાનું છે. તમે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ વાત કરશું. ઓકે, આવજો. કદાચ કાંઈ ડાઉટ હોય તો ચોક્કસ પૂછજો, મૂંઝાતા નહીં.